चिन्तासन्तानहन्तारो यत्पादां भजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કોઈ કરી એવું લાગતો નહીં, અહીંયાથી કરી લો. અચ્છા અચ્છા. ચાલુ કરું જજે? હા કરો. થોડુંક લઈ લો. સ્કંદ 3 સર્ગલીલા, એમાં આનંદરૂપ પ્રભુની આનંદમય લીલા. એમાં 3 સ્કંદમાં સર્ગલીલા છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. એમાં 1 થી 18 બંધ સૃષ્ટિના અને 20 થી 33 એ મુક્ત સૃષ્ટિના છે. હવે મુક્ત સૃષ્ટિના 5 પ્રકરણ છે. એની અંદર આપણે જે ગુણાતીત મુક્તિનું છે એનો આપણે 26મો અધ્યાય ચાલી રહ્યો છે, તે આપણે કરવાનું છે. તેમાં આમાં આપ્યું છે કે કપિલ મુનિ માતાને સાંખ્ય તત્વનો ઉપદેશ છે. સાંખ્ય શાસ્ત્ર આત્મા અને અનાત્માનો જુદાઈ જાણવા માટે છે. તત્વોની સંખ્યા અને એના લક્ષણ છે. જેમ એમાં જીવ અને બ્રહ્મનો ભેદ જાણવામાં આવે છે. તે માટે 2 પ્રક્રિયાઓ કહી છે. બંધને પામે તે જીવ અને બંધને ન પામે તે બ્રહ્મ, એટલે આત્મા અનાત્માનો ભેદ બતાવ્યો. અને પ્રકૃતિ સંસારનું કારણ છે, જ્યારે પુરુષ એ મુક્તિનું કારણ છે. બ્રહ્મમાં ગુણોનો વૈષમ્ય પ્રગટ થવાને લીધે જે મહાભૂતો, તન્માત્રા અને ઇન્દ્રિયો બુદ્ધિ જન્મ બતાવે છે. અને સર્ગમાં કારણપણાથી જ કાર્યમાં ભગવાનની સ્થિતિ થાય છે. એટલે આટલું થયું છે. જે હવે હું આમ આગલા શ્લોકોમાં બતાવ્યું છે. મારો 46, 47, 48, 49 આટલા શ્લોકો છે. પણ જરાક આગળમાં આપણને બધાની ઉત્પત્તિ, જો આમાં 43મા શ્લોકમાં જલના લક્ષણો કયા, પછી 44માં પૃથ્વીની ઉત્પત્તિ કઈ, અને 55માં ગંધના પ્રકારો કયા. હવે આગળ બધા જ લક્ષણો આવી ગયા છે. હવે પૃથ્વીનું લક્ષણ એ 46 શ્લોકમાં આવ્યું છે. હવે હું આ કરી લઉં છું. આકાર પ્રાપ્ત કરાવવાનો પહેલું, બીજું બ્રહ્મનું સ્થાન હોવું, ત્રીજું ધારણ કરવું, ચોથું તત્વોના ભેદ જણાવો, પાંચમું સર્વ પ્રાણીઓના ગુણોને પ્રગટ કરવા, એ પૃથ્વીનું કાર્યથી થતું લક્ષણ છે. પછી 46માં 47, 48 આકાશનો ખાસ ગુણ જેનો વિષય છે તે કર્ણેન્દ્રિય કહેવાય છે. વાયુનો ખાસ ગુણ જેનો વિષય છે તેને સ્પર્શેન્દ્રિય કહેવાય છે. તેજનો ખાસ ગુણ જેનો વિષય છે તે ચક્ષુ કહેવાય છે. જલનો ખાસ ગુણ જેનો વિષય છે તે રસેન્દ્રિય કહેવાય છે. અને ભૂમિનો ખાસ ગુણ જેનો વિષય છે તે ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. 49 કારણનો ગુણ ઘણો સંબંધ હોવાને લીધે કાર્યમાં જોવામાં આવે છે. તેથી સર્વ દ્રવ્યો મહાભૂતોનો ગુણ ભૂમિમાં જ જોવામાં આવે છે. હવે જે આ પૃથ્વીનું લક્ષણ, ભાવનમ બ્રહ્મણમ સ્થાનમ ધારણમ તદ્વિશેષણમ સર્વતત્વ ગુણ ઉદ્ભેદ પૃથ્વી વૃત્તિ વિલક્ષણમ. હવે આકાર પ્રાપ્ત કરવો 1,
બીજો આ જે પૃથ્વીના જે કાર્યલક્ષણ બતાવ્યા છે એ બતાવી રહ્યા છે. પહેલો આકાર પ્રાપ્ત કરવો, બીજું બ્રહ્મનું સ્થાન હોવું, ત્રીજું ધારણ કરવું, ચોથું તત્વોનો ભેદ જણાવવો અને પાંચમું સર્વ પ્રાણીઓના ગુણોને પ્રગટ કરવા. આ 5 એ પૃથ્વીના કાર્યથી થતા લક્ષણ છે. હવે અહીંયા સુબોધિનીજીમાં પૃથ્વીના 5 કાર્યો છે. તો હવે મહાપ્રભુ આમાં પ્રથમ કાર્ય શું છે તે બતાવવામાં મહાપ્રભુજી નથી આવતા, આ શ્રીધરના મત છે. પૃથ્વીના 5 કાર્યમાં પહેલું કાર્ય છે સ્વભાવથી આધાર બનેલી હોય છે. એનો મતલબ એમ છે કે પૃથ્વી ઉપર જ બધો આધાર છે. જેવી રીતે મકાન બનવું કે આપણે સ્થિર થવું, એટલે કોઈ પણ વસ્તુની સ્થિરતા એ પૃથ્વીના આધાર છે. એટલે પૃથ્વીનો સ્વભાવ જ એવો છે કે તે આધારરૂપ બનેલી હોય છે અને તે બધાને એના આધાર ઉપર સ્થાન આપે છે. એમ કે પછી બીજું એટલે જે મકાનનો પણ છે તો એ મકાન પણ પૃથ્વી ઉપર સ્થિત છે, એટલે એવી રીતે એમ કે એ આધાર બનેલી છે. પછી બીજું બતાવે છે કે દેહ વૃક્ષ વગેરે રૂપે પૃથ્વી આધારે રહેનારી છે. એટલે આ આપણા દેહ અને વૃક્ષ પણ આ પૃથ્વીના આધારે જ હોય છે, એના આધારે જ પર છે એમ બતાવે છે. એટલે વૃક્ષોના જળ જે મૂળ બધા હોય છે તો એ પૃથ્વીના આધારમાંથી જ એ વૃક્ષ જળ બધું એ આના પૃથ્વીના આધાર પર જ થાય છે. એમ કે પૃથ્વીના ઉપર જ આ બધાનું રક્ષણ થાય છે. પછી ત્રીજું તેઓનું કારણ બનેલી હોય છે. એટલે આ પૃથ્વી એ આ બધાનું કારણ જ પૃથ્વી છે કે એના ઉપર જળ જીવ બધી જ વસ્તુઓ એ એના પર જ હોય છે, એટલે પૃથ્વીના એનું કારણ બનેલી હોય છે. ચોથું પ્રતિમા રૂપે હોય છે, એટલે એના ઉપર કોઈ પણ પ્રતિમા કે કોઈ પણ સ્થિર વસ્તુઓ હોય છે તો એ પૃથ્વીનો આધાર હોય તો એ બધું શક્ય નથી. એટલે પૃથ્વીના આધાર ઉપર જ એ બધું શક્ય હોય છે. એટલે એમ કે છે કે પ્રતિમા રૂપ હોય છે. અને ઉપાસના કરવા માટે મનથી કલ્પના કરવા યોગ્ય હોવું, એ રીતે 5 પ્રકારની પૃથ્વી થાય છે. એટલે ઉપાસના કરવા માટે એટલે આપણે કોઈ પણ વસ્તુ એટલે પ્રતિમા આગળ કીધું પ્રતિમા કરવી હોય તો એ પ્રતિમા માટે આપણે જ્યારે બનાવી હોય તો એ બનાવવા માટે આપણું મનની એકાગ્રતા જોઈએ, અને એ મન જો એકાગ્ર હશે તો આપણી પ્રતિમા જો મનમાં બેઠેલી હશે તો એ પોતે આપણે એનાથી મનની કલ્પનાથી જ આપણે એને કરી શકીશું. એટલે એના માટે પણ એ પૃથ્વી જરૂરી છે અને પૃથ્વી વગર એ શક્ય નથી. આ રીતે 5 પ્રકારની પૃથ્વી થાય છે. એટલે ઉપર બતાવીએ 5 પ્રકારની પૃથ્વી થઈ. તે પૈકી આકાર પ્રાપ્ત કરાવવાનું મનથી થાય છે. એટલે પૃથ્વીના જે બધા આકારો આપે છે એટલે બધી વસ્તુઓના જે આકાર હોય છે ઘડા કે અન્ય વસ્તુઓ, તો એ બધાના આકાર પણ એ પૃથ્વી આપે. હવે એ આકાર કેવી રીતે થાય છે તો એક આપણને જ્યારે કોઈ પણ વસ્તુનો આકાર આપવો હોય તો પહેલા આપણને મનથી એની કલ્પના કરવી પડે, અને એ કલ્પના કર્યા પછી પૃથ્વી ઉપર આપણે જે વસ્તુ બનાવી છે તો એ આકાર આપણે આપીએ છીએ. પણ એ પણ ક્યાંના ઉપર થાય છે તો એ પૃથ્વી જેનું મેઇન કારણ છે અને પૃથ્વી ઉપર જ એ થઈ શકે છે. બ્રહ્મનું સ્થાન એટલે પ્રતિમા ધારણ કરનારી પૃથ્વી સ્થૂલ છે. એટલે બ્રહ્મનું સ્થાન એટલે કે જે આ બ્રહ્મ છે એમાં જો આ પ્રતિમા છે તો એ પ્રતિમા પણ એનું સ્થાન ધારણ કરે છે, અને તે સ્થાન ધારણ ક્યાં કરે છે તો એ પૃથ્વી ઉપર કરે છે. તો એ પૃથ્વી કેવી છે તો કે સ્થૂલ છે. ઘડો વગેરે સત્તામ વિદ્યમાન પદાર્થોનું વિશેષણ જુદા જુદા પ્રકારના કારણરૂપ હોવું. એટલે આમાં જે બધા અલગ અલગ જળ જીવથી બધા જ વસ્તુઓ એમ કે આના પર હોય છે. પદાર્થોના વિશેષણ જુદા જુદા, એટલે જુદો જુદા આકાર હોય કે ગમે તે વસ્તુ હોય, માટી હોય કે કોઈ પણ મેટલ હોય, તો એ જુદા જુદા પ્રકારના કારણરૂપ હોય છે. તો એમ પણ કોણ હોય છે તે પૃથ્વીના ઉપર જ આ બધું શક્ય છે. એમ કે તો બધા સર્વાના જીવોના સ્થૂલ સૂક્ષ્મ કાળો પીળો વગેરે પ્રકારના જે ગુણો થાય છે તે જેમાંથી પ્રકારના જે ગુણો તે થાય છે તે જેમાંથી તે પૃથ્વી થાય છે. એટલે આ પૃથ્વી ઉપર બધી જ પ્રકારનું
થાય છે એમાં કલર રંગો પણ આવી જાય છે, એના ગુણો પણ એ બધું જ જે હોય છે, જેવી રીતે કાળો પીળો એ કલર છે અને એના ગુણો, દરેક વસ્તુના ગુણો હોય છે, તે પણ એમ કે એમાંથી પૃથ્વીમાંથી છે, તેથી પૃથ્વી પર જ એ થાય છે. તેથી આ પૃથ્વી છે. નિશ્ચિત આકાર રૂપ થવું, માટીમાંથી જે ઘડો બનાવ છે એ બધું, એ મિટ્ટીમાંથી ઘડો કરવો, એ બધો આકાર આપવો, ચિત્ર પ્રતિમા, જે એ પૃથ્વીના બધા વાસ્તવિક લક્ષણો, એટલે પૃથ્વીમાંથી જ બધું બનેલું છે. આ છે તે શ્રીધરનો મત છે. પણ એના બદલામાં અથવામાં પણ પાછા બીજું કહી રહ્યા છે કે બ્રહ્મનો આકાર પ્રાપ્ત કરાવો. એટલે બ્રહ્મનો, એક મિનિટ, આ શ્રીધરનો મત નથી. આટલું તો શ્રી મહાપ્રભુજીનો મત છે. અથવાથી જે છે એ શ્રીધરનો મત. હવે જે તમે કહેશો ને એ હા છે, અથવા બ્રહ્મનો આકાર પ્રાપ્ત કરાવો. એટલે એમાં પહેલી ફૂટનોટ છે, બ્રહ્મનો આકાર પ્રાપ્ત કરાવો એટલે પ્રતિમા થવું. એટલે અહીંયા કરાવવા માટેની જે ફૂટનોટ છે કે શ્રીધરે કરેલ અર્થ પ્રમાણે બ્રહ્મણમ ભાવનમ અન્વય લઈને અર્થ કર્યો છે. એટલે જે આપણને મૂળમાં આપ્યું છે બ્રહ્મણમ ભાવનમ, એનો અર્થ લઈને અહીંયા ગાડી કે બ્રહ્મનો આકાર પ્રાપ્ત કરાવો એટલે પ્રતિમા થવું. જે આપણે મહાપ્રભુજી આ ઉપર બતાવ્યું છું એની અહીંયા આગળ આ શ્રીધરજી શું કહે છે કે પ્રતિમા થવું એટલે એનો આકાર બનાવવો. એમ પછી જલ વગેરેને સ્થાન થવું, એટલે નદી તળાવ જે બધું થાય છે પૃથ્વી ઉપર જ થાય છે, એટલે એને સ્થાન રૂપ કહ્યું છે. ત્રીજું ધારણ કરવું, એટલે બધા નિમિત્તથી આધાર હોવો. એટલે એ શું ધારણ કરે છે, શું ધારણ કરે છે, તો પૃથ્વી ઉપર બધું જ ધારણ કરવાનું, એ ધારણ કરવું એ પણ વાત છે અને આધાર હોવો બંને વાત છે. જે પૃથ્વી ધારણ પણ કરે છે અને આધાર પણ છે. સ્થાન સ્થિર હોય છે એવો ભેદ છે. એટલે આ પૃથ્વીનું સ્થાન કેવું છે, સ્થિર હોય છે, એ હરતી ફરતી ને મતલબ સ્થિર એવો ભેદ છે. એમાં બીજી ઉત્થાનિકા છે કે આ મત પ્રમાણે ધારણ અને સ્થાન એક અર્થવાળા થતા ફરી તે જ અર્થ કયાનો દોષ આવે, તેથી એ બેનો ભેદ કહેલો છે. એટલે ધારણ એટલે અહીંયા ગાડી કીધું છે કે આ બંને એક જ હોય તો પાછો એમ કે એનો દોષ લાગે, એટલે આનો બેનો ભેદ કહેલો છે. તો શું ભેદ કયો, તો કે ધારણ કરવું એટલે આધારભૂત થવું અને સ્થાન એટલે ત્યાં સ્થિર થવું. એવી રીતે એ લોકોના બે ભેદ એમાં બતાવ્યા છે. એમ કે સ્થિર શબ્દ થયું, આધાર સ્થાન સ્થિર હોય છે એવો ભેદ છે. આકાશ વગેરે સત્તામ વિદ્યમાન પદાર્થોની હદ બાંધનાર થવું. એટલે આકાશ કેવો છે, તો અનલિમિટેડ છે, એટલે એના આમાં એક વિદ્યમાન પદાર્થો એની હદ બાંધનાર છે. એમ અને પાંચમું, બધા સત્વનામ પ્રાણીઓના પુરુષપણું વગેરે જુદા જુદા ગુણોનો ઉદ્દેશ ચોક્કસ પરિણામોથી પ્રગટ કરવા. એટલે આ જેટલા બી પ્રાણીઓ છે તેમના બધા જ ગુણો, તત્વો, દ્રવ્યો, એ જુદા જુદા ગુણોને એ ચોક્કસ પરિણામથી પ્રગટ કરે છે. જળ જીવ છે, પછી એ બધા જ, એટલે જે ચિત્ર વગેરે આકૃતિ બધું એ આ પરિણામોથી પ્રગટ થાય છે. જે આ શ્રીધરનો મત થયો. હવે આ ત્રીજામાં મહાપ્રભુજીને આ મત બરાબર યોગ્ય ન લાગ્યો, એટલે મહાપ્રભુજીને આમાં અયોગ્યતાના હિસાબે હવે મહાપ્રભુજી પોતાનો મત રજૂ કરી રહ્યા. વાસ્તવિક રીતે તો પહેલા ઉત્પન્ન થયેલી પૃથ્વીના આ લક્ષણો જલ વગેરેથી તેના ભેદ જણાવનારા કહેવા જોઈએ. એટલે આમનું ખંડન કરતા મહાપ્રભુજી કહે છે કે એકચ્યુઅલી તો પૃથ્વી આકાશ પ્રથમ થયું હતું, પણ આ પૃથ્વીના લક્ષણો છે તો એ શું કે છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. તો પહેલા એમને જલની વાત કરી તો એ જલના લક્ષણો એમને પહેલા કહેવા જોઈતા હતા, વગેરેથી તેના ભેદ જાણનારા કહેવા જોઈએ. એટલે જલથી જ આના ભેદો કેવી રીતે થઈ શકે છે તે કહેવા જોઈએ, એટલે એની ઉત્પત્તિથી. પ્રતિમા, ચિત્ર વગેરે માત્ર આકૃતિરૂપ હોવાથી બ્રહ્મ શબ્દ નિરર્થક થાય. એટલે આમાં આ પ્રતિમા, ચિત્ર છે, જો પ્રતિમા હોય એટલે એ
કોઈ પણ જાતનું ચિત્ર હોય તો એ ખાલી આકૃતિ છે. તો એમાં આકૃતિ રૂપ એટલે એમાં ચોથી ફૂટનોટ છે કે આકૃતિ રૂપ હર કોઈની માત્રા બ્રહ્મની જ નહીં આકૃતિ, એટલે કે આમાં ખાલી બ્રહ્મની સાથે જે તુલના કરે છે બરાબર નથી. બ્રહ્મ એ સર્વ સંપન્ન સર્વગુણ સંપન્ન છે, પણ આ આકૃતિ ને એ બધું એની સામે ઘણું તુચ્છ વસ્તુ છે, તો એની સાથે તુલના કરવા જેવું યોગ્ય નથી. એમ બ્રહ્મ શબ્દ નિરર્થક થાય. જો આવી રીતે આ પ્રતિમા ચિત્ર વગેરેથી જો એની તુલના કરવામાં આવે તો આ જે બ્રહ્મનો વ્યાપકતા છે તો એ શબ્દ એમાં નિરર્થક થાય. તેમજ સ્થાને આ જુદી સ્થિતિ નથી. આ સ્થિતિ નથી એનો પાંચમું બતાવે છે કે સ્થાનનું પણ શ્રીધરનું લક્ષણ બરાબર નથી એમ જણાવે. એટલે શ્રીધરે જે સ્થાનનું લક્ષણ બતાવ્યું એ પણ એમ મહાપ્રભુજીને યોગ્ય નથી લાગતું. એમને શ્રીધરે શું કહ્યું, ધારણ કરવું એ બધા નિમિત્તથી આધાર હોવો, સ્થાન સ્થિર હોય છે એવો ભેદ એમને બતાવ્યો છે. તો મહાપ્રભુજી કહે છે કે એ પણ એમનું બતાવ્યું છે એ પણ બરાબર નથી એમ જણાવે છે. સ્થાન જુદી સ્થિતિ નથી. સૂર્ય વગેરેમાં પણ તેવું સ્થાન સંભવતું હોવાથી પૃથ્વીનું ખાસ લક્ષણ નથી. એટલે એમ કે સૂર્ય પણ આ પૃથ્વીના જેવો સ્થિર હોય છે તો એમાં પણ એ લક્ષણ છે, તો પછી એ આ પૃથ્વીનું એક ખાસ લક્ષણ ન કહી શકાય. એવી રીતે મહાપ્રભુજી એમનું ખંડન કર્યું. હવે મહાપ્રભુજી પોતાના સિદ્ધાંત હવે અહીંયા બતાવી રહ્યો છે. એમાં 6ઠી ફૂટનોટ છે. અહીંથી પોતે અર્થ કરી સિદ્ધાંત કહે છે. તેથી આ પાંચમાંથી એક કાર્ય કરનાર હોવું એ પૃથ્વીનું સામાન્ય લક્ષણ છે, અને તે દરેક કાર્ય કરનાર હોવું એ વિશેષ લક્ષણ છે. એ પ્રમાણે 6 લક્ષણ છે. એટલે અહીંયા ગાડી 5માંથી એક કાર્ય કરનાર હોવું, એટલે જે ઉપર બતાવ્યા એમાં 5માંથી એક કાર્ય કરનાર, જે 5 બતાવ્યા કે આકાર પ્રાપ્ત કરવો, બ્રહ્મનું સ્થાન હોવું, ધારણ કરવું, તત્વનો ભેદ જણાવવો અને સર્વ પ્રાણીઓના ગુણોને પ્રગટ કરવું, એ 5માંથી એક કાર્ય કરનાર હોવું એ પૃથ્વીનું સામાન્ય લક્ષણ છે. પણ અને તે દરેક કાર્ય કરનાર હોવું એ વિશેષ લક્ષણ, દરેક કાર્ય કરનાર હોવું એનું વિશેષ લક્ષણ. એ પ્રમાણે 6 લક્ષણ છે એમ સમજવું. તો જે અહીંયા 6 લક્ષણ કેવી રીતે, ઉપર 5 બતાવ્યા તો એક લક્ષણ કયું આવ્યું કે પૃથ્વી જાતે જ એવી રીતે આવે એ ના સમજાયું છે. તો અહીંયા નંબર આપીને કહી દીધું છે, તમે જુઓ. 6ઠું લક્ષણ છે અહીંયા આવ્યું. એ સામાન્ય કહ્યું ને, તે ઉપરાંત અપાંશ જે ગણાવે. અચ્છા, ભાવનમ એટલે જે શ્લોકમાં આપેલું છે, ભાવનમ એટલે સર્વ પદાર્થોને આકાર પ્રાપ્ત કરાવો એ પૃથ્વીનો. હવે અહીંયા પૃથ્વીના કાર્ય લક્ષણ બતાવી રહ્યા છે. એમાં પહેલું લક્ષણ બતાવ્યું કે સર્વ પદાર્થોનો આકાર પ્રાપ્ત કરાવવો એ પૃથ્વીનું કાર્ય છે. એટલે અહીંયા જેમ આપણને ઉપર બતાવ્યું ને, પીળો, લીલો, સ્થૂળ, સૂક્ષ્મ, કાળો વગેરે એ જે બતાવ્યું એ બધા એના આકારો પ્રાપ્ત કરાવે છે, એ પૃથ્વીનું કાર્ય છે. કારણ કે બધાઓને તે ઉત્પન્ન કરે છે. એટલે આ બધાનું જ મૂળ પૃથ્વી છે અને પૃથ્વીમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. એટલે એને પૃથ્વીનું મૂળ પૃથ્વી છે, એટલે મૂળ કારણ કહે છે પૃથ્વીને. બીજું બ્રહ્મનું એટલે શબ્દ બ્રહ્મના અને પરબ્રહ્મના હૃદયકંઠ વગેરે સ્થાનરૂપ હોવું. એટલે આ બ્રહ્મનું મતલબ કે જે શબ્દ છે તો એ શબ્દ ક્યાંથી આપણા આમાંથી નાભીમાંથી નીકળે છે, પણ એ શબ્દ એ એકચ્યુઅલી તો આ વેદરૂપ છે, એટલે ભગવાનનું સ્વરૂપ જ ગણાય છે. તો એ વેદરૂપ છે તો એ શબ્દ પણ એક આપણે જેવી રીતે આપણે સમજાવ્યું હતું કે ભાગવત એ છે એવી રીતે આ બ્રહ્મ છે તો એ પણ વેદનું એક સ્વરૂપ છે અને તેને પણ એ જ વેદ જ માનવામાં આવે છે. એટલે જે આ મારું એટલું ક્લિયર નથી પણ એ આપણે કરાવવું પડશે. બ્રહ્મના અને પરબ્રહ્મના હૃદયકંઠ વગેરે સ્થાનરૂપ હોવું, એટલે આવી રીતે છે. પછી બધાએ જગતને ધારણ કરવું, એટલે આ પૃથ્વી માં ઉપર જ આખું જગત આધાર રાખે છે, સૂક્ષ્મ સ્થૂળ બધું જ પૃથ્વી ઉપર જ છે. એટલે અહીંયા કીધું આખું જગત એના ઉપર ધારણ કરે છે.
સત્તામ એટલે વિદ્યમાન બધા તત્વોનો વિશેષણમ ભેદ જણાવે છે. એટલે આ જે સત્તામ છે એટલે એનો મતલબ છે વિદ્યમાન. તો આ બધા જે તત્વો રહેલા છે, સ્થૂળ સૂક્ષ્મ રૂપ છે, આ પંચમહાભૂતો, એ બધાનો એ ભેદ જણાવે છે. તો એ ભેદ કેવી રીતે જણાવે છે? નાર અથવા અવયવ નું બનેલું છે. ભેદનાર અથવા અવયવ બનેલ હોવું. એટલે આ કે છે કે વિદ્યમાન બધાય તત્વોનું એ ભેદ કેવી રીતે બનાવે છે? તો કે આ અવયવ એના પાર્ટ હોય છે, એવી રીતે એમ કે એના પાર્ટ કરીને એવી રીતે એને ભેદ બતાવેલા છે. હવે અહીંયા સમજાવે છે કાષ્ટ વગેરેમાં અગ્નિ પ્રગટ કરી બીજાથી તેમનો ભેદ જણાવે છે. હવે આ પૃથ્વીમાં છે શું છે? તો પૃથ્વીમાંથી જ તે કાષ્ટ ઉત્પન્ન થાય છે. તો એ કાષ્ટ કેવી રીતે? આપણે અદ્રશ્ય છે, આપણે જોઈ શકતા નથી. તો એ પોતાનામાંથી જ અગ્નિ પ્રગટ કરે. કાષ્ટ વગેરેમાં એ અગ્નિ પ્રગટ કરીને બીજાથી તેમનો ભેદ જણાવે છે. એટલે એ કાષ્ટથી આપણને એના અગ્નિના હિસાબે એનો ભેદ બતાવી રહી છે કે એ કાષ્ટ પણ એ અગ્નિ સ્વરૂપ છે અને જે પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થયું છે. પૃથ્વી તેજનું સ્વરૂપ જ ક્યાંય પણ પ્રગટ થયેલું ન હોવાથી કોનાથી જુદું પડે છે? એટલે આ જ રીતે આમાં તેજનું સ્વરૂપ બતાવ્યું અને એ આ રીતે પૃથ્વીથી જુદું બતાવ્યું. એક કાષ્ટમાંથી આ તેજ પ્રાપ્ત થયું. એમ એ પ્રમાણે પોતાની અંદર રહેલા રસરૂપ જળને પણ નદી વગેરેમાં પ્રગટ કરી દેખાડે છે. એટલે પૃથ્વીમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધું જ સમાયેલું છે. તો હવે એનો ડિફરન્ટ એટલે કેવી રીતે સમાયેલું છે તે આપણને બતાવે છે કે પ્રમાણે પોતાની અંદર રહેલ રસરૂપ જળને પણ નદી વગેરેમાં જયારે વરસાદ પડે છે અને વરસાદમાં તો પાણી પૃથ્વીની અંદર જતું રહે છે એટલે એ દેખાતું નથી. પણ જયારે જમીન ઉપર આવી રીતે નદીઓ અને તળાવો અને બધું હોય તો તેનાથી આપણે જોઈ શકીએ છીએ કે આ પૃથ્વી ઉપર જળનું પણ સ્થાન છે. આ પ્રમાણે હવે ત્રીજું બતાવી રહ્યા છે કે આ પ્રમાણે પંખો વગેરેથી વાયુનું એટલે અહીંયા વાયુનું પણ બતાવ્યું કે આપણને જે પંખો કરીએ છીએ તો એ વાયુ પણ એમાંથી જ ઉત્પન્ન પૃથ્વી ઉપર જ ઉત્પન્ન થયેલું છે. ખાડો વગેરેથી આકાશનું અને શરીર વગેરેના અહંકાર વગેરેને બધી ઇન્દ્રિયો અને આત્માને પ્રગટ કરે છે. એટલે ખાડો એટલે કે આપણે ખાડો કરીએ તો એમાં અવકાશ હોય છે. તો એ અવકાશને પણ આપણને અવકાશનો આકાશને અને શરીર વગેરેમાં અહંકાર વગેરેને એટલે આપણું શરીર સ્થૂળ સૂક્ષ્મ પછી એ જે દેહ છે એ અને અહંકારમાં જે ચિત્ત બુદ્ધિ એ જે અહંકારો વાળા છે, અહંકારના 4 છે એ બતાવે છે. એ બધી જ ઇન્દ્રિયોને અને આત્માને પ્રગટ કરે છે. એટલે એ પૃથ્વીમાંથી જ આ બધું પ્રગટ થયું છે. તો એ પણ કેવી રીતે? એ અહંકાર એ સૂક્ષ્મ દેહ, એ અહંકાર એ સૂક્ષ્મ દેહ છે જે આપણે જોઈ નથી શકતા, એને પણ પ્રગટ કરે છે, ઇન્દ્રિયોને પણ પ્રગટ કરે છે અને આત્માને એ પુરુષના રૂપે પ્રગટ કરે છે. જો આત્માનું સ્થાન હોય તો જ આ બધું કાર્ય થઈ શકે એમ છે. વળી આ 4 બતાવ્યા. વળી 5મું, બધા જ પ્રાણીઓ એટલા જીવોને જેટલા ગુણો છે તે બ્રહ્માથી આરંભી તણખલા સુધીના જે ભેદો છે તેઓ પૃથ્વીમાં જ પ્રગટ થયા છે. એટલે પ્રાણીઓ એટલે બધા સૂક્ષ્મ સ્થૂલ રૂપ છે, પછી આ આપણા રાજસ તામસ એ બધા જ એટલે જ અહીંયા કીધું કે પૃથ્વીમાં જ પ્રગટ આરંભી બ્રહ્માથી આરંભીને તણખલા સુધીના બધા જ જીવોનો એના બધા જેટલા પણ ગુણો છે, ખાટા મીઠા ઊંચા નીચા, એ બધા જ ગુણો એ આ પૃથ્વીમાં જ પ્રગટ થયા છે. એટલે અહીંયા ગાડી પૃથ્વીનું એક મહત્વ આપ્યું છે કે પૃથ્વી વિના આ બધું શક્ય નથી. એટલે પૃથ્વીનું ઇમ્પોર્ટન્સ અને એના લક્ષણો બતાવ્યા જે આમાં ઘણા બધા પ્રોબ્લેમ છે, એટલું ક્લિયર નથી થાય. હા, કઈ હોય બોલો, વિચારો. એમાં જે આમાં બતાવ્યું ને કે ઉપાસના કરવા માટે મનથી કલ્પના કરવા યોગ્ય હોવું. હા, તો શું કર?
એ ઉપાસના કાળ એટલે આ મનની એકાગ્રતા ને એ વાત આવશે છે મેં કીધું, પણ બરાબર છે કે નથી ખબર નહીં. એનું તો વિવરણ આગળ કર્યું જ ને 5માં. બધા પ્રાણીઓ જેટલા જીવોના જેટલા ગુણો છે એ જ છે. નહીં, પૃથ્વીના 5 કાર્ય છે. 5માં ઉપાસના કરવા માટે મનથી કલ્પના કરવા યોગ્ય હોવું. તો પૃથ્વી આ રીતે થાય છે. જે પણ રૂપની ઉપાસના કરીએ છીએ એ પાર્થિવ રૂપ જ છે ને. એ થયું. પછી બીજું આ છે, આ વાસ્તવિક રીતે પહેલા ઉત્પન્ન થયેલી પૃથ્વી. એટલે પહેલા ઉત્પન્ન થયેલી પૃથ્વી એટલે જે અહીંયા ગાડી આપણને આમાં બતાવ્યું કે કાર્ય કરવા તત્પર થયેલા દેવીએ પ્રેરેલા રસ તન્માત્રા જલમાંથી ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ અને તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. એ રીતનું પહેલા કે છે. એ પહેલા મતલબ આજે વસ્તુ તસ્તુથી જે ભેદ બતાવ્યો છે ને એ શ્રીધરના મતથી અહીંયા શું ભિન્નતા છે તે કહેવા માટે છે. તો શ્રીધરે મહાભૂતોના અંદર એકબીજાના લક્ષણો એકબીજામાં વ્યાપ્ત થઈ જાય એવી પરિભાષા એણે આપી છે. જે મહાપ્રભુજી અહીંયા એમ બતાવી રહ્યા છે કે અહીંયા જે 5 વૃત્તિ બતાવી છે પૃથ્વીની, એ અન્ય મહાભૂતોથી પૃથ્વીનો ભેદ સમજાવવા માટે કહેવામાં આવ્યો છે. તો એવી રીતે નિરૂપણ કરવું જોઈતું હતું, પરંતુ શ્રીધરાચાર્યએ એ રીતે નથી કર્યું. બસ એટલી વાત અહીંયા કહી કે વાસ્તવિક રીતે તો પહેલા ઉત્પન્ન થયેલી પૃથ્વીના આ લક્ષણો, પહેલા ઉત્પન્ન થયેલી એટલે જે તત્વોનું જેવી રીતે પ્રાકટ્ય થયું એમાં જે પૃથ્વી તત્વનું પ્રાકટ્ય થયું એમાં બાકીના જે મહાભૂત છે એટલે તેજ, જલ, વાયુ, આકાશ, એનાથી ભેદ જણાવનારા આ લક્ષણો છે. એવી રીતે કહેવા જોઈતા હતા. પણ શ્રીધરાચાર્ય જે વિવરણ કર્યા એનાથી અન્ય મહાભૂતો સાથે પૃથ્વી તત્વનો ભેદ સ્ફુટ નથી થઈ રહ્યો, પરંતુ એકબીજાની અંદર એકબીજાના લક્ષણો ચાલ્યા જઈ રહ્યા છે. એટલે એમણે જે અર્થ કર્યા એમાં જે પણ શ્રી મહાપ્રભુજીને અસંગતતા જણાઈ છે તે અહીંયા કહી છે કે પ્રતિમા, ચિત્ર વગેરે માત્ર આકૃતિ રૂપ હોવાથી બ્રહ્મ શબ્દ નિરર્થક થાય. એટલે એમણે જે અર્થ કર્યો કે બ્રહ્મનો આકાર પ્રાપ્ત કરાવવો એટલે પ્રતિમા, આવો શ્રીધરે અર્થ કર્યો એમ. તો એમાં જે સમસ્યા છે એ શું છે કે ચિત્ર વગેરે માત્ર આકૃતિ રૂપ જો થાય તો બ્રહ્મ શબ્દ અહીંયા છે બ્રહ્મણ સ્થાનમ એમ જે મૂળમાં કહ્યું છે એ બ્રહ્મ શબ્દ નિરર્થક થઈ જાય. અને શ્રીધરાચાર્ય સ્થાનને અલગ માન્યું છે. તો એના માટે પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્થાન એ જુદી સ્થિતિ નથી, પરંતુ બ્રહ્મનું સ્થાન એવું સમસ્ત અર્થ લેવાનો છે. તો એમણે જે અર્થ કર્યો છે એમાં જે પણ શ્રી મહાપ્રભુજીને અનુકૂળ નથી લાગ્યું એ આ પેરેગ્રાફમાં સમજાવીએ છીએ. જી ચલો. પછી આમાં આવ્યું. હા પ્રીતિબેન પૂછી લો તમે, પછી હું કરું. પછી જે એમાં કીધું ને કે શબ્દ બ્રહ્મના અને પરબ્રહ્મના હૃદયકંઠ વગેરે સ્થાનરૂપ હોવું. તો શું? તો એ શું શબ્દ બ્રહ્મના અને પરબ્રહ્મના હૃદયકંઠ વગેરે સ્થાનરૂપ હોવું એટલે બીજું છે ને જજે. તો બ્રહ્મણ સ્થાનમ એનો અર્થ શું સમજવો હતો? શ્રીધરાચાર્ય જે કર્યો
કે જલ વગેરેનું સ્થાન થવું. શ્રી મહાપ્રભુજી એ કહી રહ્યા છે કે એમ એનો અર્થ નહીં, પરંતુ બ્રહ્મનું એટલે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ, એમનું હૃદય, કંઠ વગેરે સ્થાન રૂપ હોવું એ પૃથ્વીનું અહીંયા લક્ષણ છે, એમ સમજવું જોઈએ. પરબ્રહ્મના હૃદય કંઠ, એમ એટલે એ જ છે શું? પરબ્રહ્મના હૃદય કંઠ એટલે વિરાટ જે સ્વરૂપ છે એમાં હૃદય, કંઠ આદિ જે સ્થાનો છે તે સ્થાન એમ સમજવા. અને જે છઠ્ઠી પૂતનામાં બતાવ્યું 6 લક્ષણ છે એ તો જે અહીંયા આપણે ક્લિયર કરી દીધું. પૃથ્વીનું સામાન્ય લક્ષણ છે દરેક કાર્ય કરનાર હોવું એ વિશેષ લક્ષણ છે. એ પ્રમાણે 6 લક્ષણ છે એમ જાણવું. એટલે કે આ સામાન્ય લક્ષણ કર્યું ને બાકીના 5 ઉપરના એ જ રીતે ને. એટલે આ 5 છે ને, ભાવનાદિ પંચવૃત્તિકત્વમ, આ બધું જે કલેક્ટિવ કહ્યું શ્લોકમાં, જે કે ભાવનમ બ્રહ્મણ સ્થાનમ, એ ભાવનાથી લઈને અને પૃથ્વી વૃત્તિ લક્ષણમ, આ 5 મળીને સામાન્ય લક્ષણ બન્યા અને પ્રત્યેક જે છે એ વિશેષ લક્ષણ છે. એટલે 6 થયા એમ ને? જય હા, પ્રણામ સરદાર. અહીં છે ને એવું કે છે ને કે છેલ્લી લાઈન છે 437 પાન પર કે સૂર્ય વગેરેમાં પણ તેવું સ્થાન સંભવતું હોવાથી તે પૃથ્વીનું ખાસ લક્ષણ નથી. તો સૂર્ય લોક છે જે એ પણ ત્યાં પૃથ્વી છે, એ પૃથ્વીને પૃથ્વી જ છે, એનું ખાસ લક્ષણ નથી, આ જ પૃથ્વી છે એવું કહે છે. જે અહીં જરાક મને એને સમજાયું. પ્રણામ સરદાર. એટલે એમાં એવું સમજાય છે કે પૃથ્વીનું જેમ સ્થાન સ્થિર છે ને તેવી રીતે એવું જ સ્થાન સૂર્યમાં પણ છે. તો તમે એની કેવી રીતે કમ્પેર કરી શકો એમ? સૂર્યનું સ્થાન પણ સ્થિર છે અને પૃથ્વી પણ સ્થિર છે, તો એ સ્થાનની રીતે તો એક જ છે ને, તો પછી એ આ રીતે શક્ય નથી એમ. એટલે એમને એમ કીધું એ પૃથ્વીનું ખાસ લક્ષણ નથી એમ. એટલે જે તમે પૃથ્વીના લક્ષણો બતાવો તેમાં સૂર્ય પણ એ સેમ પોઝિશનમાં છે, તો એ એનું પૃથ્વીનું ખાસ લક્ષણ ન કહેવાય એમ. એવું થશે સરદાર? કરી જુઓ વિચાર. મને ન સમજાતો હોય. સૂર્ય વગેરેમાં પણ તે સંભવતું હોવાથી, એટલે પૃથ્વીનું સ્થાન સંભવતું હોવાથી એ પૃથ્વીનું ખાસ લક્ષણ નથી. એ પૃથ્વી જ છે, એનું લક્ષણ નથી, સ્વરૂપ છે એવું સમજાશે. જે સૂર્યલોક વગેરેમાં પૃથ્વી છે એ તેનું સ્વરૂપ છે, લક્ષણ નથી એવું સમજાશે. પ્રણામ સરદાર. શ્રીધરાચાર્યએ જલ વગેરેનું સ્થાન થવું એમ અહીંયા પૃથ્વીનું એક લક્ષણ માન્યું છે. એટલે જલ વગેરે જેમાં રહે છે કે રહી શકે એનું નામ પૃથ્વી. એના ઉપર શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરી રહ્યા છે કે એને અહીંયા સ્થાન અલગ રૂપથી નથી માન્યું, પરંતુ બ્રહ્મનું સ્થાન એવું અહીંયા મુખ્ય અર્થ છે. કેમ કે સ્થાન તરીકે જો એવી રીતે માનશો તો જેવી રીતે પૃથ્વી છે તેવી રીતે સૂર્યનું પણ થઈ જશે, કેમ કે એની પણ પોતાની સ્થિતિ છે અલગ. પૃથ્વીનું એ વિશેષ લક્ષણ નહીં રહી જાય. એવું થયું સ્થાન છે, જો એનું એવું થશે કે આ પૃથ્વી બ્રહ્મનું જ સ્થાન છે એવું થશે. હા, બ્રહ્મનું સ્થાન હોવું એ પૃથ્વીનું લક્ષણ છે. એનો અર્થ કર્યો કે શબ્દ પરબ્રહ્મના કંઠ, હૃદય વગેરે રૂપ સ્થાન. જી જી.
હોય છે એવું ભેદ છે. એ જે કહી રહ્યા છે એ સ્થાનની વાત અહીંયા મને એવી સમજાય કે સૂર્ય વગેરેમાં પણ તેવું સ્થાન સંભવ એટલે બધાના આધાર હોવું, તો સૂર્યને પણ બધાના આધાર તરીકે કહી રહ્યા છે કે સૂર્ય છે તો બધાની સ્થિતિ છે એ રીતે, તો એવી રીતે સમજી શકાય. તો પછી જો એવું હોય તો પૃથ્વીનું એક લક્ષણ આપણે આપી દઈએ કે ધારણ કરવું ને બધા નિમિત્તથી આધાર થવું અને એના સ્થાને સ્થિરતા એ રીતે પૃથ્વીની બતાવતા હોય તો એ રીતે સૂર્યને પણ સ્થિરતા આપણે જોઈ શકીએ છીએ. તો એ લક્ષણ તો સૂર્યમાં પણ અતિવ્યાપ્ત થઈ રહ્યું છે, તો પછી આ લક્ષણ કાઢવાનું નથી, આ રીતે નથી સમજવાનું, કેવું સમજીએ? અહીંયા આચાર્ય ચરણે ભાવનમ એને એક અર્થ આપ્યો છે, એક લક્ષણ. પછી બ્રહ્મણ સ્થાનમ એને બીજું, પછી ધારણમ એ ત્રીજું. હવે આમાં જો સ્થાનમ અને ધારણમ એ બે જો અલગ અલગ લેવામાં આવે તો શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ બ્રહ્મપદ નિરર્થક થઈ જાય. તો બ્રહ્મનું સ્થાન એવું બીજું લક્ષણ લેવું જોઈએ. હવે શ્રીધર જે છે એ સ્થાન અને ધારણ આ બે ને અલગ અલગ માની રહ્યા છે. તો સ્થાનમનો મતલબ એમણે કર્યો કે જલ વગેરેનું સ્થાન હોવું, અને ધારણ કરવું એટલે બધા નિમિત્તથી આધાર હોવું. તો બંનેની વાત તો એક જ થઈ ગઈ, જલ વગેરેનું સ્થાન હોવું એ પણ આધાર રૂપતા જ છે, અને બધા નિમિત્તથી આધાર હોવું એ ધારણ કરવું એ પણ બંને એક જ વાત થઈ ગઈ. તો શ્રીધર એ કહી રહ્યા છે કે એમાં એટલા માટે બે હાથ અલગ છે કે સ્થાન સ્થિર હોય છે, એ અર્થમાં હું માનું છું. એટલે જલનું સ્થાન હોવું એનો મતલબ સ્થિર સ્થાન, અને ધારણ કરવું એટલે બધા નિમિત્તથી આધાર હોવું, એમાં સ્થિર હોવું જરૂરી નથી. એટલે એમણે બીજા અને ત્રીજામાં આ ભેદ માન્યા છે. એના ઉપર એની સમીક્ષા નીચે શ્રી મહાપ્રભુજીએ કરી છે કે यदि તમે સ્થાન ને સ્વતંત્ર લો તો બ્રહ્મણ આનો અન્વય કોની સાથે થશે? આ શબ્દ નિરર્થક થઈ જશે. તો શ્રીધરે એની વ્યવસ્થા બતાવી નથી. એની જગ્યાએ આપણે બ્રહ્મનો આકાર પ્રાપ્ત કરાવવો એટલે પ્રતિમા થવું, એટલે બ્રહ્મણ ભાવનમ. શ્રીધરે એ બ્રહ્મણ શબ્દને ભાવનમ સાથે જોડ્યું છે, સ્થાનમ સાથે નથી જોડ્યું. અને શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે બ્રહ્મણ સ્થાનમ છે અને ભાવનમ અલગ છે. આમાં આ જે સામાન્ય અને વિશેષ લક્ષણ છે તો આમાં કેવી રીતે સમજાશે છે? સામાન્ય લક્ષણ આમ ચાલુમાં તો આપણે કે ગાયના 4 પગે બરાબર સામાન્ય લક્ષણ, અને ગાયને ઓલું એ છે એને વિશેષ લક્ષણ કહેવાય. પણ અહીંયા ગાડી આમાં કેવી રીતે આપણે સમજવાનું સામાન્ય લક્ષણ અને વિશેષ લક્ષણ? એટલે સર્વસામાન્ય પૃથ્વી એ રીતે જો તમે ગણો તો એ આ 5 વૃત્તિ એમાં સમજવાની. પણ પૃથ્વીના કોઈ વિશેષ રૂપ, જેમ આપણે જલ વગેરેમાં પણ આ જ વાત જોઈ ને કે અવ્યક્ત મધુર હોવું એ જે રસ છે એનું એક સામાન્ય લક્ષણ થયું. પછી એના જે પ્રકારો છે એ પ્રકારોમાં અવ્યક્ત મધુરતા જ હોય એવી કોઈ આવશ્યકતા, એવો નિયમ નથી. એવી જ રીતે ગંધના વિષયમાં પણ દરેકમાં એમ સમજવા. તો એનું વિશેષ રૂપ દંડવત પ્રણામ. જે અહીંયા પહેલા પેરેગ્રાફમાં છે ને સત્વાનામ, તો એમાં કહ્યું કે જીવોના સ્થૂળ સૂક્ષ્મ કાળો પીળો વગેરે પ્રકારના જે ગુણો
તે થાય છે જેમાંથી. તો આપણે 45મા શ્લોકમાં ગંધવતી પૃથ્વી જોઈ તો એમાં બધા ગંધ દ્રવ્યના અવયવોના ભેદના લીધે બધી અલગ અલગ પ્રકારની સુગંધ ગંધ આવી રહી છે. તો અહીંયા સૂક્ષ્મ સ્થૂળ કાળો પીળો એ કલરની વાત આવી તો એ ગુણોની પૃથ્વી સાથે કેવી રીતે મેચ થશે એ મને નથી સમજાયું છે. પ્રણામ દેજે. એમાં જે પૃથ્વીના જે પ્રકારો બતાવી રહ્યા છે ને એમાં ગુણો પણ આવ્યા છે. તો કાળો પીળો એનો એક ગુણ છે એમ કે એટલે એવી રીતે આ સ્થૂળ સૂક્ષ્મ એ પૃથ્વીના પ્રકારમાં એ રીતે બતાવી રહ્યા છે કે આમાં આ પીળો છે એ પણ ગુણ છે અને એમને બધે જેટલા એના ગુણો ને તત્વો ને બધું જે આવેલું છે બધું જ પૃથ્વીમાં સમાયેલું છે. તો આ પણ એમ કે એની અંદર સમાયેલા જ છે એમ. એ બધા જે થાય છે એ બધા પૃથ્વીમાંથી જ થાય છે એટલે આ પૃથ્વીમાંથી જ આ ગુણો પણ નીકળેલા છે એમ કે આવેલા છે. જે આવી રીતે સમજવાનું છે મને જરા સ્પષ્ટ કરાવો પ્લીઝ. જે પણ પાર્થિવ પદાર્થો છે એ કોઈક સૂક્ષ્મ છે કોઈક સ્થૂલ છે. રંગમાં પણ એના અંદર પ્રકાર ભેદ છે. તો એવું થવાનું કારણ શું? જ્યાં પૃથ્વી ઓછી માત્રામાં છે તો સૂક્ષ્મ થઈ જાય, વધુ માત્રામાં છે તો એ સ્થૂલ થઈ જાય. એટલે બોડી માસ એ અર્થમાં ને સમજવાનું છે. જ્યાં વધારે પાર્થિવ તત્વો છે ત્યાં સ્થૂલતા આવી જાય છે, જ્યાં ઓછા તત્વો છે ત્યાં સૂક્ષ્મતા છે. તે જ રીતે રંગનો ભેદ કરનારા કે ગંધનો ભેદ કરનારા બધામાં એ રીતે સમજી લેવા. જી 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 હા થયું સ્પષ્ટ. પ્રણામ જે. હા જે દંડવત પ્રણામ. પૂછું? કોઈ બીજું પૂછી રહ્યું છે? સંભળાય છે ને મારો અવાજ? હા દંડવત પ્રણામ છે. આમાં આખો જે શ્લોક અહીંયા જે સમજાવ્યો છે 3 પેરેગ્રાફમાં, એમાં કપિલજીએ પહેલા 5 લક્ષણ શ્લોકમાં જણાવી દીધા. પછી એને જ પહેલા પેરેગ્રાફમાં પૃથ્વીના 5 કાર્યો કહીને એને ઇલેબરેટ કર્યું મહાપ્રભુજી. પછી બીજા પેરેગ્રાફમાં શ્રીધરનો મત બતાવ્યો કે આ જ 5ને શ્રીધરજી કેવી રીતે સમજી રહ્યા છે. અને પછી વાસ્તવિક રીતે કહીને શ્રીધરથી કેવી રીતે મહાપ્રભુજી જુદા, એટલે એનું ખંડન ઇન શોર્ટ કે જે શ્રીધર સમજે છે એ એંગલમાં નહીં પણ આ એંગલમાં સમજવાનું. અને પછી પાછળ મહાપ્રભુજી પોતાનું ભાવનમ કરીને પાછા 5 પોઈન્ટ એને જ ઇલેબરેટ કર્યા જે શ્લોકમાં કીધા છે. તો અહીંયા ચોથો પોઈન્ટ જે છે પ્રતિમા રૂપ હોય છે ઈ, અને અહીંયા જે પાછળ મહાપ્રભુજી પોતાનો ચોથો પોઈન્ટ જે સમજાયું કે જે બીજા બધા સાથે એ પણ કર્યું કે અગ્નિ, તેજ, રસરૂપ જલ અને આકાશ એ અને વાયુ આ બી એમાં છે, એ બી સતામ વિદ્યમાન બધાએ તત્વોને લઈને પૃથ્વી આવે છે. એમ આગળ જે બી બધો તે થયું કારણ કે છેલ્લી મહાભૂત પૃથ્વી છે તો એમાં બધાનો સમાવેશ હોય. તો અહીંયા પ્રતિમા રૂપ જે ચોથામાં પોઈન્ટ કીધું પ્રતિમા રૂપ હોય છે પહેલા પેરેગ્રાફમાં, અને અહીંયા જે મહાપ્રભુજીએ સતામ વિદ્યમાનનું કર્યું કેવી રીતે મેચ કરવાનું છે જે એ નથી થઈ રહ્યું મારાથી. દંડવત પ્રણામ. સારું સમાધાન. જે હું આ ફ્લો સમજાવ્યો એ બરાબર સમજી છું કે પહેલા પેરેગ્રાફ એ તો ઠીક છે. આને આનુષંગિક જ છે. એટલે જે મને એવું લાગે, મને એવું કદાચ હું ખોટી પણ હોઉં, એટલે પહેલો જે પેરેગ્રાફ ને બીજો પેરેગ્રાફ એ બંને શ્રીધર નો લાગે છે. પછી વાસ્તવિક રીતે જે મહાપ્રભુજી કહી રહ્યા છે એ વસ્તુ અહીંયા સમજાઈ રહી છે. કારણ કે જે પ્રતિમા રૂપ હોય છે જે પૂર્ણિમાબેને કહ્યું એ ચોથો પણ અહીંયા એનું ખંડન તો કરી લીધું મહાપ્રભુજીએ. જે અથવા કરીને કર્યું ને તો તે પણ ના પાડી કે વાસ્તવિક રીતે એ વસ્તુ નથી. અને એવી જ રીતે જે પાંચમું ઉપાસના કરવા માટે મનથી કલ્પના કરવા યોગ્ય,
તો આ વાત પણ મહાપ્રભુજી સાથે કેવી રીતે મને ન સમજાય. એટલે મને એવું લાગે છે કે આ ઉપરનો પણ શ્રીધરનો મત બતાવ્યો અથવા કરીને પણ એમનો જ મત બતાવ્યો, પછી જે મહાપ્રભુજી વાસ્તવિક રીતે કહી રહ્યા હોય ને એવું લાગે છે. તો થોડું મને બેસે છે, પણ જો આપ એવું કહો તો મને નથી સમજાતું, તો એ મને આપો. હા, એટલે સુનીતાબેન મારો ક્વેશ્ચન એ જ છે કે પહેલા પેરેગ્રાફમાં જે બી સમજાવ્યું છે એ કોઈ બીજાનો મત છે કે મહાપ્રભુજીનો છે? શોર્ટમાં મારો ક્વેશ્ચન એ જ છે. હા, મને તો પહેલા જ શ્રીધરનો જ લાગ્યો હતો, એટલે પછી આપે કીધું કે નહીં મહાપ્રભુજીના જ છે, એટલે આગળ તો વાત બની ગઈ. હા, એટલે અહીંયા સ્પષ્ટ રૂપે લેખકાર પણ આજ્ઞા કરી રહ્યા છે, પ્રકાશકાર જ, કે ભાવન પદસ્ય બ્રહ્મણ ઇત્યનેન અન્વયમ અંગીકૃત્ય શ્રીધરોક્તમ ક્ષમ આહુઃ અથવા ઇત્યાદિ. એટલે બ્રહ્મણ ભાવનમ, પરંતુ બ્રહ્મણ સ્થાનમ એમ નહીં. તો પુરુષોત્તમજી શું આજ્ઞા કહી રહ્યા છે કે મૂળમાં જે ભાવન પદ છે એનો અન્વય બ્રહ્મ સાથે છે એવું સ્વીકારીને શ્રીધરે જે પક્ષ કહ્યો છે એ અથવાથી શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તો પ્રથમ મહાપ્રભુજીને પોતાને જે અભિપ્રેત અર્થ છે એ પૃથ્વીની 5 વૃત્તિ એ આપે સ્પષ્ટ કરી કે પૃથ્વીની 5 વૃત્તિઓ કઈ રીતે છે કે સ્વભાવતઃ આધારભૂતા ભવતી, પોતાના સ્વભાવથી બધાને આધારરૂપ થાય છે. બીજું આધેય ભૂતા ચ દેહ વૃક્ષાદિ રૂપા, એટલે એક રૂપે પૃથ્વી આધાર બની, બીજે રીતે જે પાર્થિવ પદાર્થો છે આપણા દેહ વૃક્ષ વગેરે તે રૂપમાં એ આધેય પણ બની ગઈ. તે પછી તેષામ કારણભૂતા ચ, આ બધા જેનાથી બને છે એની કારણભૂતા પણ એ પૃથ્વી છે. પછી પ્રતિમા રૂપા ચ, એ જ રીતે પ્રતિમા રૂપ પણ છે. અને મનસા ઉપાસનાર્થમ કલ્પ્યા છે, અને મનથી ઉપાસના માટે જેની કલ્પના કરવામાં આવે છે તેવી પણ છે. એવમ પંચવિધા ભવતી, આવી રીતે 5 પ્રકારે પૃથ્વી થાય છે. આમ મૂળતઃ આ 5 વૃત્તિ લક્ષણ છે પૃથ્વીના. પછી મહાપ્રભુજી પોતાના અનુસાર જે અર્થ છે એ સ્પષ્ટ કર્યો કે એમાં જે ભાવનમ જે છે એને શું સમજવું, તો માનસમ, એટલે મનથી જેનું ભાવન કરી શકાય તે, એનો પ્રત્યેકનો અર્થ પછી શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આમાં ક્યાં છે? હા, તે પૈકી આકાર પ્રાપ્ત કરાવવાનું મનથી થાય છે, તો તત્ર ભાવનમ માનસમ. પછી બ્રહ્મણ સ્થાનમ પ્રતિમા, પછી બ્રહ્મનું સ્થાન એટલે કે પ્રતિમા થઈ. પછી ધારણ રૂપા સ્થૂલા, એટલે જે ધારણ કરે છે તે પૃથ્વી સ્થૂલ પૃથ્વી છે. અને સદવિશેષણમાં જે સતામ પદ છે એનો અર્થ છે ઘટ પટ વગેરે પદાર્થો છે એમના વિશેષણમ એટલે નાનાવિધ કારણ રૂપતા. એક જ પૃથ્વી ઘટપટાદિ અનેક રૂપમાં પ્રકટ થાય છે તો એની કારણ રૂપતા પણ એ પૃથ્વી છે. એટલે ઘટની અંદર માટીના કણોથી કે પટમાં સૂતના તંતુથી તેવી રીતે. અને સર્વેષામ જીવાનામ યે ગુણાઃ સ્થૂલ સૂક્ષ્મ નીલ પિતાદિ ભેદાઃ યસ્માत्,
તો સર્વ સત્વ ગુણોત્ભેદ એનો અર્થ બતાવ્યો કે બધા જ સત્વ એટલે કે જીવો, તેમના અંદર જે સ્થૂળ સૂક્ષ્મ નીલ પિત્ત વગેરે જે ગુણો છે એના એ પ્રકારના ભેદો પણ જેનાથી થાય છે તેવી આ રીતે શબ્દને સમજાવી દીધો. તો વૃત્તિરૂપતા શ્રી મહાપ્રભુજીએ પોતાના શબ્દથી બતાવી કે આધારભૂત, આધેયભૂત, કારણભૂત, પ્રતિમારૂપ અને ઉપાસનાર્થ કલ્પ્ય માનસરૂપ આ 5 વૃત્તિથી એ બતાવી ત્યાં. અને એના માટેના અહીંયા કઈ રીતે થઈ રહ્યા છે હવે એમાં મનસા ઉપાસનાર્થમ કલ્પ્યા એ અહીંયા પ્રથમ થઈ ગયું. એમાં યથાક્રમ નથી લેવાનો, જે રીતે એનો અર્થ છે તે રીતે. તત્ર ભાવનમ માનસમ, પછી પ્રતિમા રૂપામાં બ્રહ્મણ સ્થાનમ પ્રતિમા એ રીતે અર્થ કર્યું. પછી ધારણ રૂપા સ્થૂલા અને સતામ ઘટ પદાર્થના કારણ રૂપતા એ ઉપર બતાવી તેશામ કારણભૂતા તે. એટલે એને યથાક્રમ લેશો તો સંબંધ નહીં થાય. એનો જે અર્થ છે એને સમજીને સમજવાનો છે. ચોથામાં કહ્યું પ્રતિમા રૂપ છે તો તે તત્વોનો ભેદ જણાવવો, જે ઉપર મૂળ શ્લોકમાં કહ્યું તો એ અર્થથી સમજવાનું. જે પહેલા પેરેગ્રાફમાં કહ્યું પ્રતિમા રૂપ હોય છે તો એ તત્વોનો ભેદ જણાવવા ક્યાં છે તત્વોનો? એ મૂળ શ્લોકમાં છે ચોથો શ્લોક. નહીં એ રીતે એને સમજવાની કે જરૂર ને ઉપાસના કરવા જે મનથી કલ્પે તો આ વૈદિક ઉપાસનામાં જે પૃથ્વીની ઉપાસના કરી રહ્યા છે તો ત્યાં કલ્પના કરવી અને બ્રહ્મની ઉપાસના કેવી રીતે અહીંયા અર્થ મહાપ્રભુજી અર્થ કઈ રીતે લઈ રહ્યા છે નથી સમજ. ઉપાસના કરવા માટે મનથી કલ્પના કરવા યોગ્ય હોવું જે પૃથ્વી છે. વિરાટ સ્વરૂપની અંદર બ્રહ્મના કંઠસ્થાની કે તાલુસ્થાની કે ઉદરસ્થાની જે અવયવોની કલ્પના છે એ પાર્થિવ રૂપે હોય તો જ સંભવ બને ને. એ આગળ એ જ તો અર્થ બતાવે ને. બ્રહ્મનું એટલે શબ્દ બ્રહ્મના અને પરબ્રહ્મના હૃદય કંઠ વગેરે સ્થાનરૂપ હોવું. તો એ રીતે સ્વરૂપના અંદર તે અંગ જે છે અંગ यदि આપણે આપણી દ્રષ્ટિથી વિચાર કરીશું તો પાર્થિવ સ્વરૂપ જ ત્યાં જણાશે ને. એટલે જ તો એને ભગવાનનું શરીર કહેલું છે. પૃથ્વી છે ભગવાનનું શરીર છે. અને બીજી બાજુ મહાપ્રભુજીના સિદ્ધાંતમાં ચોથું કહ્યું ને કે સતામ એટલે વિદ્યમાન બધા તત્વોનો ભેદ જણાવનાર. તો ત્યાં જેમ કાષ્ટમાં અગ્નિ પ્રગટ થાય છે તો એક પૃથ્વી તત્વથી અગ્નિ તત્વ ભિન્ન છે એ રીતે. નીચે તેજનું સ્વરૂપ, પછી રસરૂપ જળ અને નીચે ખાડો વગેરેથી આકાશ. તો એવી રીતે સમજવાનું છે ત્યાં કે પૃથ્વી અને પૃથ્વી પછી જલ તેજ વાયુ ને આકાશ આવી રીતે તત્વોનો ભેદ જણાવનાર જે વિશેષણ કહ્યું ને ઉપર બધાએ તત્વોનો વિશેષણ એટલે ભેદ જણાવનાર એ રીતે સમજવાનું છે. એ મને થોડું નથી સમજાતું. સારું સમાધાન. હા જે આ પૃથ્વીમાંથી જ એમને કીધું કે અગ્નિ કેવું છુપાયેલું છે પણ પછી એમાંથી આ કેવી રીતે અગ્નિ કાષ્ટમાંથી કેવી રીતે અગ્નિ પ્રગટ થયો. તો આજે કે છે બરાબર છે સુનીતાબેન, એવી રીતે એકમાંથી એક બધા પ્રગટ થતા જાય છે. પછી તેજનું સ્વરૂપ પણ એ જયારે કાષ્ટમાંથી અગ્નિપત થયો તેનો ભેદ બતાવ્યો ને. પછી એવી જ રીતે તેજનું સ્વરૂપ જ પ્રગટ થયેલું ન હોવાથી તેનાથી એ જુદું પડે છે. એટલે જે આમનું વાત એ મને પણ એમ જ લાગે છે. એકમાંથી એક ઉત્પન્ન થતા જાય છે. જલનો આધાર પૃથ્વી બને છે તો આપણે એમ કહી શકીએ છીએ ને કે આ પૃથ્વી છે ને એમાં જલ ભરાયેલું છે. તો પૃથ્વી અને જલ અલગ થઈ ગયા કે નહીં થઈ ગયા? તેવી જ રીતે ગુફામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ તો આ
પરિચ્છેદક જે છે આકૃતિ એ પૃથ્વીની છે અને એમાં અવકાશ છે. તો આ આકાશ તત્વ અલગ છે ને આ પૃથ્વી અલગ છે. એવી જ રીતે લાકડું ને જલાવો તમે તો જે જલી રહ્યું છે તે પૃથ્વી છે અને જે પ્રકટ તેજ દેખાઈ રહ્યું છે એ તેજ તત્વ છે. એમ એનું ભેદ દેખાય ને એમ. એટલે આ જે લક્ષણ છે એ સતામ વિશેષણમ, વિદ્યમાન પદાર્થોનો ભેદ જણાવનારું આ પૃથ્વીનું વૃત્તિ લક્ષણ છે. કરો ભલે આગળ. એક જ મિનિટ જે પ્રણામ જે તો પછી બધી ઇન્દ્રિયોને અને આત્માને પ્રગટ કરે છે, એટલે અહીંયા પણ એ ઇન્દ્રિયો અને આત્માનું એટલે અલગ પાડવાનું કહ્યું એમ સમજવાનું ને, જેમ અહીંયા ઉપર કહ્યું તો એ રીતે ઇન્દ્રિય અને આત્મા એ બંને અલગ અહીંયા ડિફાઇન કરી રહ્યા છે એવું સમજવાનું. એટલે જે આ આત્મા હશે તો ચૈતન્ય આવશે એમ કે, એટલે એવી રીતે જો ઇન્દ્રિયો ને બધું હોય છે પણ જયારે આત્માનું અંદર પ્રકટ થતું નથી તો એ કશી ક્રિયા કરી શકતું નથી એમ. એવી રીતે ઇન્દ્રિયો અને આત્મા પ્રગટ કરે છે. કોણ કરે છે? તે પૃથ્વી કરે છે. જેવી રીતે અહંકાર અને બધી જ ઇન્દ્રિયો અને આત્મા એ બધું પ્રગટ કરે છે અને પછી જેમાંથી બીજા ક્રિયાશીલ બધું થવા માંડે છે. એવી રીતે જે મને સમજાય છે. એટલે એક ચૈતન્ય રૂપ આપે છે આત્માથી એમ આવે છે. અવાજ આવતો નથી. અહીંયા સર્વ તત્વોના વિષયમાં વાત કરી છે ને, તો સર્વ તત્વોમાં એક પછી એક બધાને ગણાવી રહ્યા છે. તો પૃથ્વી તો સ્પષ્ટ થઈ ગઈ. હવે જલ, તેજ, વાયુ, આકાશ એના ઉદાહરણોથી સ્પષ્ટ કરી દીધું. તો બાકી હવે બચ્યું શું? તો અહંકાર અને ઇન્દ્રિયો, આટલું જ તો બચ્યું. તો એને અહીંયા કહી રહ્યા છે કે શરીર વગેરેમાં અહંકાર વગેરેને, બધી ઇન્દ્રિયોને અને આત્માને પણ એ પ્રકટ કરે છે. તો આત્મા એમને એમ તો રહેતી નથી ને ક્યાંય. શરીરને જ તો અધિષ્ઠાન છે. પૃથ્વી કોઈ તત્વને જ તો અધિષ્ઠાન બનાવીને રહે છે. તે જ રીતે આધ્યાત્મિક જે ઇન્દ્રિયો છે કે જે પોતે અભૌતિક છે એ પણ પૃથ્વીને જ ગોલક બનાવીને તો એમાં રહે છે ને. તેવું જ અહંકારનું પણ એમ. હા જી સ્પષ્ટ થયું. પ્રણામ જે છે. હા જે સ્પષ્ટ થયું. દંડવત. હા જી મને આ જ પ્રશ્ન હતો કે શરીરને અહીંયા કઈ રીતે લીધું, પણ આપણે કરાવ્યું ને તો થઈ ગયું. એટલે શરીરને જે પૃથ્વી રૂપે પાર્થિવ ગણીને એ રીતે સમજવાનું. હા તો છે જ, પાર્થિવ જ છે. હા જી દંડવત પ્રણામ. કરું છું જીજા. 47 અને 48 બંને શ્લોક સાથે છે. કર્ણેન્દ્રિય વગેરે પ્રમાણ તરીકે શબ્દ વગેરેને ગ્રહણ કરનાર હોવાનું કહ્યું તે જ તેમના લક્ષણ છે એમ નીચેના 18 શ્લોકથી કહે છે. કર્ણેન્દ્રિય એ પણ એમ કે શબ્દ ગ્રહણ કરવા વાળું છે, એટલે એને પ્રમાણ તરીકે કહીએ અને પછી એને વગેરેને વગેરે એટલે બીજા બધાને જ અહીંયા ગ્રહણ કરનાર હોવાનું કહ્યું એમ નીચેના લક્ષણ છે. તે નીચેના 18 શ્લોકથી કહે છે. શબ્દ એનું લક્ષણ છે ને, તો એ એવી રીતે એમ કે ગ્રહણ કરે છે. કર્ણેન્દ્રિય એ શબ્દને ગ્રહણ કરે છે. નમો ગુણ વિશેષ અર્થો યસ્ય તત ક્ષોત્રમ ઉચ્યતે, વાયોઃ ગુણ વિશેષ અર્થો યસ્ય તત સ્પર્શનમ વિદુઃ, તેજો ગુણ વિશેષ અર્થો યસ્ય તત ચક્ષુર ઉચ્યતે, અમ્મો ગુણ વિશેષ અર્થો યસ્ય
તદ્રશ વિદુઃ ભૂમે ગુણ વિશેષાર્થો યસ્ય યદ ધ્રાણમ ઉચ્યતુ. આકાશનો ખાસ ગુણ જેનો વિષય છે તે કર્ણેન્દ્રિય કહેવાય છે. વાયુનો ખાસ ગુણ જેનો વિષય છે તેને સ્પર્શેન્દ્રિય ત્વચા કહે છે. તેજનો ખાસ ગુણ જેનો વિષય છે તે ચક્ષુ કહેવાય છે. જલનો ખાસ ગુણ જેનો વિષય છે તે રસેન્દ્રિય એટલે કે જીભ કહે છે. અને ભૂમિનો ખાસ ગુણ જેનો વિષય છે તે ઘ્રાણેન્દ્રિય એટલે નાક કહેવાય છે. તન્માત્રા રૂપ સૂક્ષ્મ રૂપ વાળો હોવા છતાં શબ્દ આકાશનો ગુણ છે. એટલે શબ્દ એ આકાશનો ગુણ છે. અહીંયા આ ઉપર કીધું એનાથી અહીંયા વિસ્તારથી આપણને સમજાઈ રહ્યા છે કે તન્માત્રા છે એ સૂક્ષ્મ રૂપ છે અને આ જે એનો શબ્દ છે એ પણ કેવો છે તો આકાશનો ગુણ છે. એટલે પંચમહાભૂતોનું અહીંયા ગાડી એમને સમજાવી રહ્યા છે ટોટાલિટીમાં. વસ્ત્રમાં તાતણા જણાય છે તેમ હોવા છતાં જેમ કાર્યમાં કારણ જણાય છે તેમ આકાશનો શબ્દ ગુણ છે. એટલે વસ્ત્રમાં તાતણા જણાય છે પણ અંદર વસ્ત્રમાં જ એ ગૂંથાયેલા હોય છે તો એ જણાય છે તેમ હોવા છતાં કાર્યમાં કારણ જણાય છે એમ આકાશનો ગુણ છે. આકાશનો ગુણ છે શબ્દ તન્માત્રાથી આકાશ ઉત્પન્ન થયું. એ આપણે 32મા શ્લોકમાં જોયું. તેથી શબ્દ કારણ છે અને આકાશ કાર્ય છે. કાર્યમાં કારણ જણાય છે તેમ આકાશમાં શબ્દ જણાય છે. શબ્દ તેનો અસાધારણ ગુણ છે. એટલે અહીંયા કાર્ય કારણ છે તો કારણમાં એટલે કાર્યમાં કારણ સમાયેલું જ હોય છે. એટલે અહીંયા અમને સમજાયું કે આકાશ કાર્ય છે અને કાર્યમાં જ એ કારણ જણાયેલું છે એટલે આકાશમાં શબ્દ જણાય છે અને એ શબ્દ એ આકાશનો અસાધારણ ગુણ છે એમ જણાવ્યું છે. આગળ બીજાઓમાં પણ તે જાણવું એટલે આ જેવી રીતે આકાશનું શબ્દનું કર્યું તેવી જ રીતે પૃથ્વી જળ આકાશ વાયુ એ બધાનું પણ એવી રીતે જાણવું એમ વાયુ એમ જાણવું. શબ્દ આકાશનો અસાધારણ ગુણ છે. જેમાં અસાધારણનું કઈ રીતે એટલે પરંતુ સંયોગ વગેરે રૂપ એનો ગુણ નથી. એટલે અહીંયા ગાડી એમને કીધું કે આ સંયોગ છે એનો ગુણ નથી. હવે આકાશ અસાધારણ ગુણ છે એ પહેલી ફૂટનોટમાં બતાવે છે કે શબ્દ આકાશનો અસાધારણ ગુણ કયો. તેથી શબ્દ અને આકાશ પરસ્પર એકબીજાને આધારે રહેલા નથી એમ જણાવ્યું. એટલે જણાવ્યું અહીં માત્ર ગુણને ગ્રહણ કરનાર હોવું એવું લક્ષણ કહેલું છે. છતાં ત્વચા અને ચક્ષુ દ્રવ્યને પણ ગ્રહણ કરે છે અને બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરતી નથી. જો બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરતી હોત તો દ્રવ્યનો કદ વગેરે પણ તેમનાથી જણાત. એટલે અહીંયા ગાડી એ જ કે છે કે આ જે છે કાર્યમાં શબ્દ તન્માત્રાથી આકાશ ઉત્પન્ન થયું એ તો બીજમાં છે પણ કાર્યમાં ગુણ જણાય છે અને આકાશમાં શબ્દ જણાય છે. શબ્દ એ એનો અસાધારણ ગુણ. શબ્દ અને આકાશનો અસાધારણ ગુણ કયો એટલે આકાશ છે એ શબ્દનો અસાધારણ ગુણ છે. એટલે અહીંયા શબ્દ અને આકાશ પરસ્પર એકબીજાને આધારે રહેલા નથી એટલે એમને એ બંને પોતાની રીતે સ્વતંત્ર છે. એના માટે આપણને ઉપર ઉદાહરણ આપ્યું કે સંયોગ વગેરે ગુણ એમાં નથી એટલે એકબીજાનો સંયોગની એને જરૂર નથી પણ એ પોતાની રીતે સ્વતંત્ર છે એમ જણાવ્યું. અહીં માત્ર ગુણને ગ્રહણ કરનારું હોવાનું તેનું લક્ષણ કહેલું છે. એટલે એ ગુણ શું છે તો ગ્રહણ કરે છે. શું ગુણ જેવી રીતે આ બતાવ્યું આકાશ એ શબ્દને ગ્રહણ કરે છે એવી રીતે ગુણ કરવાનું બતાવ્યું. છતાં ત્વચા અને ચક્ષુ દ્રવ્યને પણ કરે છે. એટલે ત્વચાથી આપણે ગરમ ઠંડુ એવી રીતે જાડું પાતળું એવી રીતે જે ત્વચાને એમ સ્પર્શથી આપણે જોઈ છે મુલાયમ કડક એવી રીતે એને દ્રવ્ય પણ ગ્રહણ અને ચક્ષુ પણ દેખવાથી પણ એ ગુણ ગ્રહણ થાય છે. પણ બીજી ઇન્દ્રિયો જેવી કે કાન જીભ એ દ્રવ્યો ગ્રહણ કરતા નથી. જો બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરનારી હોત
તો દ્રવ્યમાં એટલે આ જો બધી ઇન્દ્રિયો હોત તો તેનાથી આપણને તેનાથી એનું કદ અને દ્રવ્ય ના બધું આપણને જણાતું એમ કે, પણ એ નથી ગ્રહણ કરતી એમ. પછી શબ્દ વગેરે રૂપમાં ગુણ સંયોગનું થઈ ગયું. એ સંયોગનું ઉદાહરણ આપીને સમજાવે છે. સંયોગ એટલે સંબંધ. ટેબલ ઉપર પુસ્તક મૂકીએ એટલે ટેબલ અને પુસ્તકનો સંયોગ થયો, એવી જ રીતે એમ કે તો આ એનો સંયોગનો ગુણ પણ આમાં નથી એમ. તે જ અર્થ વિષય તે જ છે, પણ અર્થ એટલે વિષય જેનો તે કર્ણેન્દ્રિય છે. તો કર્ણેન્દ્રિયનો વિષય શું છે? તો એ કાનથી એ સાંભળી શકે છે એટલે શબ્દ છે. કહેવાય છે કે શબ્દથી પ્રમાણ જણાવ્યું. આમાં જે કહેવાય છે એ કઈ રીતે લીધું ખબર નથી. પ્રમાણ જણાવ્યું આથી જી જય ઉચ્યતે. હા, એ સંસ્કૃત ભાષા ઉચ્યતે. હા, શબ્દથી પ્રમાણ જણાવ્યું. આથી બીજાઓનું વ્યાખ્યાન થયું. તો બીજાઓમાં જે સ્પર્શેન્દ્રિય ને એ બધું લેવું પણ જોઈશે. બીજાઓનું વ્યાખ્યાન કર્યું એટલે આવી જેવી રીતે આ કર્ણનું કર્યું એવી જ કર્ણેન્દ્રિય, એવી રીતે સ્પર્શેન્દ્રિય ને એ બધાનું આવી વ્યાખ્યાન થયું એમ. વાયુનો ખાસ અસાધારણ સમજાણું હશે કે હા કરો સ્પષ્ટ ક્લિયર. બીજાઓનું ખબર ન પડી એ જ આવશે સ્પર્શેન્દ્રિય બાકીના બધી ઇન્દ્રિયો. તે વાયુનો ખાસ અસાધારણ ગુણ સ્પર્શ છે, તેજનો ખાસ ગુણ રૂપ છે અને જળનો ખાસ ગુણ રસ છે. તેવી રીતે ભૂમિનો પણ ખાસ ગુણ ગંધ છે. એટલે આ રીતે બધાના ગુણો બતાવ્યા કે જળનો રસ, પછી ભૂમિનો ગંધ, એવી રીતે એમને આ બતાવ્યું. પણ આમાં આ બીજાઓનું વ્યાખ્યાન થયું એટલે આ જેવી રીતે કર્ણનું કર્યું તેવી જ રીતે આવી રીતે રસ અને ગંધ ને એની વાત કરે છે. નહીં, આ કર્ણેન્દ્રિય ને પ્રમાણ કયા ને એવી રીતે બીજી ઇન્દ્રિયો સમજી લેવાની એમ. અચ્છા, કહેવાય છે શબ્દથી પ્રમાણ જણાવ્યું. આથી બીજાઓનું વ્યાખ્યાન થયું. કર્ણેન્દ્રિય નો વિષય શબ્દ છે એમ કહ્યું ને. કર્ણેન્દ્રિયનો વિષય શબ્દ કહેવાય છે ઉચ્યતે. તો એનાથી એનું પ્રમાણ કીધું કે શબ્દના વિષયમાં પ્રમાણ કર્ણેન્દ્રિય છે. એવી રીતે બીજા બધી જે જ્ઞાનેન્દ્રિયો છે એ પણ પોતપોતાના વિષયમાં પ્રમાણ છે. આમાં બીજી ફૂટનોટ આવી છે. વાયુ જી બાકી છે. પૂછી લો, પૂછવું છે તો પૂછી લો. તમે જે બીજી જે ફૂટનોટ કીધી ને કે બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરતી નથી. જો બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરતી હોત તો દ્રવ્યના કદ વગેરે પણ તેમનાથી જણાય. તો આ બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરતી નથી, મને જરા સ્પષ્ટ નહીં થયું. ધન્યવાદ, પ્રણામ છે. એટલે આ બીજી ઇન્દ્રિયો એટલે કાન છે, તો એ કેવી રીતે દ્રવ્યને ગ્રહણ કરી શકે? પણ સપોઝ આપણે નાક લઈએ તો નાકથી તો દ્રવ્યની સુગંધ હોઈ શકે ને. પણ કદની વાત છે, દ્રવ્યના કદ વગેરે. એટલે ખાલી કદ માટે જ કીધું છે કે એટલે સ્પષ્ટ નથી થતું. કારણ કે હવે સપોઝ ત્વચા હોય તો ત્વચા થી આપણે આમાં હાથ લગાવીને જોઈએ કે નાનું મોટું છે. એ તો આમાં ગ્રહણ કરે છે, એમાં બતાવ્યું છે. એટલે ખાલી કદ માટે જ કહી રહ્યા છે એવું સ્પેસિફિક તો સમજાઈ ગયું. એટલે એના માટે જ મને જરા પૂછવું હતું કે આ બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરતી હતી ફક્ત કદની બાબતમાં જ છે એમ. એટલું સ્પષ્ટ નહીં સમજાયું.
દંડવત. હા, થયું દ્રવ્યની થયું. બાબતમાં જ લાગે છે. બરાબર છે, તમે કારણ કે સમજ્યા કદ વિગેરે પાછું કીધું છે ને, એટલે કદ વિગેરે એટલે કદ એટલે પછી દ્રવ્યના કદની જ વાત છે કે બીજી કોઈ ના પણ ના, વાત છે? એમાં બધું જ આવી જાય. એટલે કદ, એકલા કદનું તો ખાલી એમને આપણને એક્ઝામ્પલ આપ્યો, પણ એની અંદર આ સૃષ્ટિનું જે પણ આવતું એ બધું જ આવી જશે. દ્રવ્યના કદ વગેરે પણ તેમનાથી જણાશે. એટલે વિગેરેથી શું લેવાનું? કારણ કે બીજી ઇન્દ્રિયમાં નાકથી તો સુગંધ ગ્રહણ થાય છે દ્રવ્યની, તો એને કેવી રીતે જસ્ટિફાય કરશે? પણ આ એ જ હું તમને કઉ છું કે નાકથી તો સુગંધ થાય છે, પણ દ્રવ્ય તો નથી થઈ શકતું ને, કદ ને અન્ય વસ્તુ. જો આપ ક્લિયર કરો ને. એક જ મિનિટ, દ્રવ્યને ઓળખી તો નથી શકતું ને નાક, ત્વચા અને ચક્ષુ જ ઓળખી શકશે ને કોઈ પણ વસ્તુને કે પદાર્થને, એમ કહી રહ્યા છે, એવું મને સમજાયું. પ્રણામ જીજી. થઈ ગયું સ્પષ્ટ? જી જી જી, દંડવત પ્રણામ. મારો એક પ્રશ્ન છે, એક જ મિનિટ. આ કોઈ બોલે? સોરી. ઘણી બધી વાતો આપી ને, પોતાને શું વધી ગયું? જે કહી રહ્યા છે ને કે બીજી પુસ્તકમાં શબ્દને આકાશનું અસાધારણ એ નથી. શબ્દ અને આકાશ પરસ્પર એકબીજાના આધારે હવે જે સમજાવાય છે તે મને હવે જે સમજ છે કે માત્ર ગુણને ગ્રહણ કરનારો એવું લક્ષણ કહેલું છે, છતાં ત્વચા અને ચક્ષુ દ્રવ્યને પણ ગ્રહણ કરે છે, બીજી ઇન્દ્રિયો દ્રવ્યને ગ્રહણ કરતી નથી. તો આને કઈ રીતે છેલ્લે સબકના રૂપમાં શું સમજવાનું છે? એટલે જે ઇન્દ્રિયો જે ગુણને ગ્રહણ કરે છે એમાં એનું પ્રામાણ્ય છે. તો આપણી નાક છે એ ગંધને ગ્રહણ કરે, કે રસના છે એ રસને ગ્રહણ કરે છે, તો એ પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે, એમાં કોઈ સમસ્યા છે જ નહીં. પણ કોઈ એમ કે નહીં, કાન જે છે શબ્દને ગ્રહણ કરે છે, તો એ શબ્દ જેમાંથી પ્રકટ થાય છે એ પદાર્થને પણ ગ્રહણ કરે, તો એવું તો થતું નથી ને. એટલે અહીંયા જે લક્ષણ છે એમાં ગુણને ગ્રહણ કરે એ જ અહીંયા લક્ષણમાં માનેલું છે. નગારું આપણા કાનમાં ઘૂસતું નથી, એનો શબ્દ છે એ જ આવે છે. તે જ રીતે ગંધને ગ્રહણ કરીએ છીએ નાક, ફૂલ થોડું નાકમાં ઘૂસી જાય છે એમ. એવી રીતે સર્વત્ર વિષયમાં સમજવાનું. પણ અપવાદ આમાં ત્વચા અને ચક્ષુ છે કે એમાં થોડુંક વધારે પણ શક્યતા છે. જે પૂછ્યું હવે હા જી, અહીંયા આગળ એમ કહ્યું ને કે શબ્દ આકાશનો અસાધારણ ગુણ છે, પરંતુ સંયોગ વગેરે રૂપ ગુણ નથી. જે સંભળાયું? એક જ મિનિટ. જે દંડવત પ્રણામ. પરંતુ સંભળાય છે? હા, સંભળાય છે, બોલો. હા. અહીંયા કહ્યું ને કે શબ્દ આકાશનો અસાધારણ ગુણ છે, પરંતુ સંયોગ વગેરે રૂપ ગુણ નથી. તો અહીંયા જે આકાશ છે તો આપણને શબ્દની ધ્વનિ સંભળાય છે ને, તો પછી સંયોગ વગેરે ગુણ નથી એમ કેમ કીધું? અહીંયા નીચે તો એમ કીધું કે ટેબલ ઉપર પુસ્તક મૂકીએ તો ટેબલ અને પુસ્તકનો સંયોગ છે એવું થયું. તો અહીંયા આકાશના હિસાબથી તો આપણે શબ્દ ધ્વનિ સંભળાઈ રહ્યો છે, તો અહીંયા સંયોગ વગેરે રૂપ ગુણ નથી એમ કેમ કહ્યું? એ નથી સમજાયું છે. જે એ બંને પોતાના રીતે સ્વતંત્ર છે, આમ એકબીજાનો સંયોગ એનો થતો નથી, એટલે સ્વતંત્ર રીતે હોવાથી જ. હા, એ તો બરાબર સ્વતંત્ર છે, પણ આકાશ છે તો આપણે શબ્દ ધ્વનિ સાંભળી રહ્યા છીએ ને, તો સ્વતંત્ર કઈ રીતે અહીંયા આગળ કીધું? એટલે અહીંયા જેમ બતાવ્યું ને કે
આમાં ના બતાવ્યું સંયોગનું, જેમ બતાવ્યું ને કે ક્યાં ગયું સંયોગની, સંયોગમાં એમ કીધું ને કે સંબંધ ટેબલ અને પુસ્તકનો સંબંધ છે, તો એવી રીતે આનો સંબંધ છે પણ એ અડીને સંબંધ નથી, એમ બધા અલગ અલગ, એટલે સ્વતંત્ર રીતે બંને અલગ છે. આમ જે આને ટચ કરીને જે સંયોગ બતાવ્યો છે એવી રીતે અહીંયા એવો સંયોગ નથી એમ. જે આ રીતે છે, સોરી, હા, જે આ રીતે સમજવાનું છે સંયોગને, આમાં એ બંને અલગ રીતે આઈડેન્ટિટી થઈ રહી છે એમ. જુઓ આમાં ધ્યાનથી જુઓ, તન્માત્રા રૂપ વાળો હોવા છતાં શબ્દ આકાશનો ગુણ છે. એટલે શબ્દ એક તન્માત્રા છે, આકાશ મહાભૂત છે. બંને વસ્તુ પૃથક પૃથક છે તત્વ તરીકે જો વિચાર કરવામાં આવે તો. આમ છતાં પણ જે શબ્દ છે એ આકાશનો ગુણ છે. એ કઈ રીતે છે તો એ કહી રહ્યા છે કે જેવી રીતે વસ્ત્રમાં તંતુ હોય છે તેવી રીતે. તો વસ્ત્રમાં તંતુ હોય તેમ છતાં નહીં દેખાય છે, દેખાતા કેમ નથી? ના ના, સાતણમાં જણાય છે તેમ હોવા છતાં દેખાતા ના ના, નથી. બરોબર દેખાય જ છે. શું કામ નથી દેખાતા? વસ્ત્રમાં તાંતણા જણાય છે તેમ હોવા છતાં જેમ કાર્યમાં કારણ જણાય છે તેમ આકાશનો શબ્દ ગુણ છે. આ એની સમજૂતી આપી. કાર્ય કારણમાં કેવી રીતે કે શબ્દ તન્માત્રામાંથી આકાશ ઉત્પન્ન થયું છે, તો કાર્ય કારણ થઈ ગયું ને. તેથી શબ્દ કારણ છે અને આકાશ કાર્ય છે. હવે કાર્યમાં કારણ જણાય છે એટલે કાર્યનો મતલબ પટ, કારણ એટલે તંતુ. અહીંયા કાર્ય આકાશ, કારણ શબ્દ. તો જેવી રીતે પટની અંદર તંતુ એનું કારણ આપણે જોઈ શકીએ છીએ, એવી રીતે આકાશમાં શબ્દને આપણે સમજી શકીએ છીએ, એટલે કે સાંભળી શકીએ છીએ. તો શબ્દ જે છે એ આકાશનો અસાધારણ ગુણ છે, આવી વાત સમજાવી. હવે શબ્દ જે આકાશનો ગુણ છે એમ કહ્યું, તો શબ્દ સંયોગ ગુણ છે કે કેમ, આટલી વાત છે. તો એના માટે એમ કહી રહ્યા છે કે શબ્દ સંયોગને અહીંયા લેવાની જરૂર નથી, શબ્દ માત્રને અહીંયા લેવાની સમજવાનું છે. શબ્દ સંયોગ અહીંયા નહીં લો, કેમ કે બંને પૃથક પદાર્થો છે. તો શબ્દ ગુણકમ આકાશમ, એમ આકાશનું જયારે લક્ષણ કરીએ એમાં શબ્દ સંયુક્ત એવા શબ્દનો પ્રયોગ નહીં કરવો જોઈએ લક્ષણમાં, એમ કહેવા માંગે છે. કેમ કે શબ્દ સંયુક્ત એવું જો અર્થ તમે લો તો એનો મતલબ એ થશે કે ધારો કે હું અત્યારે અહીંયા બોલી રહ્યા 6:30 વાગે અહીંયાથી ચાલ્યો જાઉં આ રૂમમાંથી, અને શબ્દ ગુણકમ આકાશમ એટલે શબ્દ સંયુક્ત આકાશ, એવી રીતે જો આનું લક્ષણ આપણે કરીએ તો પછીથી કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે એને એ શબ્દ સંભળાવવા જોઈએ, કેમ કે એ તો સંયુક્ત થઈ ગયું. પણ એવું તો હોતું નથી ને. એટલે સંયોગને અહીંયા લક્ષણની અંદર એ લક્ષણ ઘટક પદમાં સંયોગને જોડવાની આવશ્યકતા નથી. પ્રણામ જી. હા, જેમાં ફૂટનોટ એક બાકી છે. વાયુ, તેજ, જલ અને પૃથ્વી પૈકી છેલ્લેથી લેતા અનુક્રમે 4, 3 અને 2 મહાભૂતોમાં સ્પર્શ, રૂપ અને રસ અનુક્રમે જોવામાં આવે છે.
એટલે અહીંયા વાયુ, તેજ, જલ અને પૃથ્વી એ છેલ્લેથી લેશે. તો એમાં શું છે કે 4 આવે છે. એટલે આ જે 5 તન્માત્રાઓ છે કે 5 મહાભૂતો છે એમાં આવી રીતે કે અનુક્રમે 4, 3 અને 2 મહાભૂતોમાં સ્પર્શ વાયુ અને તેજ રૂપ છે અને રસ એ જલ અનુક્રમે જોવામાં આવે છે. તેથી આ ગુણો ઘણા મહાભૂતોમાં હોવાથી તેમની ત્વચા, ચક્ષુ અને જીભના અસાધારણ ગુણો કેમ કયા? એટલે આ લોકોને આના કેમ અસાધારણ ગુણ કેમ કયા? એમ સાધારણ ન કહેતા અસાધારણ કેમ કયા? તો એ શંકા દૂર કરવામાં આ કહેલ છે. એટલે કે આ જે ચક્ષુ અને જીભો છે એને અસાધારણ ગુણ કેમ કહેવાય? તો સાધારણ થઈ શકતા તો કેમ એમ કહ્યું? એમ તેજમાં તેના કારણ વાયુ પ્રવેશ થયેલ હોવાથી સ્પર્શ ગુણ જણાય છે. એવી જ રીતે કારણનો કાર્યમાં પ્રવેશ થયેલ હોવાથી કાર્યમાં પોતાના અને કારણના ગુણો જણાય છે. જેમ પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 ગુણો જણાય છે. જલમાં આમાં સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમ 4 ગુણો જણાય છે. તેજમાં 3 ગણાય છે, રૂપ, રસ અને ગંધ. અને વાયુમાં પહેલા 2 એટલે આ રસ, રૂપ અને રસ એ રસ અને ગંધ 2 જણાય છે. એ 5 ગુણો જણાય છે. અને પહેલા 2 અને આકાશમાં ખાલી શબ્દ જણાય છે. એટલે આ તો આમના એક એક શબ્દ ઓછા થતા જાય છે. એવી રીતે જ અહીંયા સમજાયું છે કે કારણનો કાર્યમાં પ્રવેશ થયો છે એમ. એટલે એક કરતા એ બધામાં એક ઉમેરાતું જાય છે એમ. જૈસે આ સંપન્ન થયો શ્લોક. નીચેનો શ્લોક કરી દો છે 49. હા, કરી લો. પરસ્ય દ્રશ્યતે ધર્મો અપરસ્મિન સમન્વયાત યતો વિશેષો ભાવનામ ભૂમો એવ ઉપલક્ષ્યતે. કારણનો ગુણ ઘણો સંબંધ હોવાને લીધે કાર્યમાં જોવામાં આવે છે. તેથી સર્વ દ્રવ્યો એટલે મહાભૂતોનો ગુણ ભૂમિમાં જોવામાં આવે છે. હવે અહીંયા આગળ છે પરસ્ય, જે આ શ્લોકમાં આપ્યું છે. પરસ્ય કારણનો ગુણ અપરિસ્મિન કાર્યમાં જોવામાં આવે છે. એટલે એમ કે જે કારણનો ગુણ કાર્યમાં જોવામાં આવે છે. એટલે આમાં આપણે એક્ઝામ્પલથી જોઈએ તો જે બી હોય છે ફળમાં હોય છે તો એ ફળ એમ ધારો કે આપણે કારેલાનું બી છે તે એનો ગુણ કારેલામાં જોવાય છે એમ. કારણનો ઘણો સંબંધ હોવાને લીધે તેનો ગુણ કાર્યમાં જોવામાં આવે છે. એટલે કારણથી જ કાર્યને ઓળખાય છે એમ. કારણથી જ કાર્યની ઓળખાણ થાય છે. તેથી કાર્યમાં પોતાનો ગુણ અને કારણનો ગુણ હોય છે. એટલે એ પોતાનો એટલે પૃથ્વીનો પોતાનો પણ ગુણ અને કારણનો પણ ગુણ હોય છે. બધાય ગુણો 5 મહાભૂતોના 5 ગુણો છેવટના કાર્ય પૃથ્વીમાં જ જોવામાં આવે છે. એટલે આ બધા જે મહાભૂતોના ગુણો છે એ બધા જ પૃથ્વીમાં તો છે જ એમ ઉત્તરાર્ધથી કહે છે. આ સાંખ્ય શાસ્ત્ર હોવાથી વિસ્તારથી બધા મહાભૂતોના ગુણોનું બોધ કરતું નથી. એમાં પહેલી ફૂટનોટ છે કે પૂર્વાર્ધથી અર્થ સમજાતો હોવા છતાં ઉત્તરાર્ધ યોજવાનું પ્રયોજન આથી જણાવેલું છે કે વેદમાં જણાવેલ અને લોકમાં પ્રસિદ્ધ જે બીજા મહાભૂતો ગુણો ભૂમિમાં જોવામાં આવે છે તે પણ તેના કારણના સંબંધને લીધે જ જણાય છે, પરંતુ ન હોવા છતાં જણાય છે એવું નથી. એટલે આ જે પૃથ્વીના ગુણો છે એ બધામાં જ સમાયેલા જ છે. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં એ પણ આવેલા જ છે. હવે સાંખ્ય શાસ્ત્ર હોવાથી વિસ્તારથી બધા મહાભૂતોના ગણોનો બોધ કરતું નથી.
એટલે અહીંયા ગાડી સાંખ્ય શાસ્ત્ર એમાં એમની જેટલી જરૂરિયાત છે તેનો જ વિસ્તાર કર્યો છે, બાકીના તેમને ઉપેક્ષા એટલે એમની જરૂરિયાત જેટલાનો જ અહીંયા વિસ્તાર કર્યો છે. બાકી બહુ બધા ગુણો એટલે બહુ વધારે વિસ્તાર છે, તો એ વિસ્તાર નથી લેતા, પરંતુ એમને પોતાની જરૂરિયાતમાં જેટલા આવતા હતા એ જ એમને લીધું છે, બાકીનાની ઉપેક્ષા કરી છે. વીણા વગેરેનો શબ્દ અવાજથી થતો હોવાથી કારણનો સંબંધને લીધે તેવો હોય છે, અને જુદા જુદા રૂપો કારણ તેજ કારણ એટલે તેજમાંથી પ્રાપ્ત થયેલા હોય છે. બધાય ગુણો ભૂમિમાં ઉપલક્ષ્યતે જોવામાં આવે છે. એટલે વીણા આમાં પહેલી ફૂટનોટ છે, તે મહાભૂતના ગુણોનું બોધ કરતું નથી. એટલે પૂર્વાર્ધ નો અર્થ સમજાતો હોવા છતાં એ ચાલે છે ને. પહેલી ફૂટનોટ સમજાતો હોવા છતાં ઉત્તરાર્ધ એ તો થઈ ગયું ને જજે. ઉત્તરાર્ધનું પ્રયોજન આથી જણાવેલું છે કે વેદમાં જણાવેલા અને લોકમાં પ્રસિદ્ધ જે બીજા મહાભૂતોના ગુણો ભૂમિમાં જોવામાં આવે છે તે પણ તેના કારણના સંબંધના લીધે જ જણાય છે, પરંતુ ન હોવા છતાં પણ જણાય છે. એટલે એકમાંથી બીજા એવી રીતે એ અંદર આમાં થતા જ મળતા જ જાય છે. હા, અને એમાં શું કે છે, પ્રાપ્ત થયેલા હોય છે. બધાય ગુણો ભૂમિમાં ઉપલક્ષ્યતે એટલે ભૂમિની અંદર આ બધા જ ગુણો સમાયેલા હોય છે, એટલે એ ઉપલક્ષ્યતે એટલે દેખાય છે એમ. એટલે આમાં વીણા વગેરેના શબ્દના અવાજથી થતો હોવાથી કારણનો સંબંધના લીધે તેવા હોય છે. એટલે વીણાનો જે અવાજ એ છે એમ વાગે ને વીણા. એ વીણા એક વાદ્ય છે, તંતુ વાદ્ય. આ તો કારણનો સંબંધના લીધે તેવા હોય છે. તેવા એટલે વર્ણપદ વગેરે રૂપ. હા, એ આપ્યું અહીં આપેલું છે. તેવા એટલે વર્ણપદ વગેરે ના રૂપ. ચિત્ર શબ્દ પણ જુદું છે એમ જણાવ્યું. સંપન્ન થાય મારા શ્લોકો. દેવહૂતિજીને પણ હાસ થયો છે. અઘરું પડ્યું હતું દેવહૂતિજીને આ વિષય. બહુ અઘરો હતો, બહુ અમારા માટે તો બહુ અઘરું છે, પણ ટ્રાય કરીએ છીએ. એટલે દેવહૂતિજીએ સાંખ્યનો રસ્તો છોડીને યોગમાં જ ચાલ્યા ગયા કે આ ઝંઝટ જોઈએ જ નહીં. અમે છોડવું તો નથી, ભલે અઘરું પડતું છે. ના ના ના, ચાલુ જ રાખો. આપ સૌ પછી શું કામ ગભરાય. ચાલો હવે આમાં છે કઈ વિચારણી? હવે શ્લોક 50-51 તે ઉખાડીના આમના ઉત્પત્તિ સ્વરૂપ અને લક્ષણ કહીને કાર્યથી પણ તેમને જણાવવા માટે નીચેના શ્લોકમાં તેમનામાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહે છે. એટલે આગળ આ 5 મહાભૂતોના બધા લક્ષણ ને સ્વરૂપ ને બધું કહી દીધું. હવે કાર્યથી પણ તેને જણાવવા માટે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ કહે છે. એતાન્ય સંહત્ય યદા મહદાદિની સપ્તવૈ કર્મ કર્મ ગુણોપેતો જગદાદિ રૂપાસ વિશદ તતસ્તેના અનુવેભ્યો યુક્તેભ્યો અંડમ ચેતનમ ઉત્થિતમ પુરુષો યસ્માદુ ગતિષ્ઠ દશો વિરાટ. જ્યારે આ મહત તત્વો વગેરે 7 ભેગા થયા વિનાના રહેલા હતા ત્યારે કાલ કર્મ અને ગુણો સાથે ભગવાને તેમાં પ્રવેશ કર્યો. પછી તેમનાથી ભરપૂર થઈ ભેગા થયેલા તેઓમાંથી જળ બ્રહ્માંડ ઉત્પન્ન થયું, જેમાંથી તે વિરાટ પુરુષ નીકળ્યા. એટલે આ મહત્વ 7 વાગે મહત્વ તો અહંકારના 5 મહાભૂતો છે એ 7 ભેગા થયા વિનાના હતા રહેલા હતા. અને કાળ કર્મ ગુણો સાથે ભગવાને જયારે પ્રવેશ કર્યો ત્યારે તેમના ભેગા થયા બધા સાથે ભેગા થઈને જળ બ્રહ્માંડ ઉત્પન્ન થયું અને તેમાંથી આ વિરાટ પુરુષ નીકળ્યા. જો જળ તત્વોમાંથી જ કાર્ય ઉત્પન્ન થાય
તો આ સંઘાત તત્વોના સમૂહરૂપ જગતમાં આત્મા શોધવાનો ન હોત. એટલે જો જળ બધા જળ છે તત્વો, એમાંથી તત્વોના જગત ઉત્પન્ન થાય તો આત્માને શોધવાનો ના થાય, કારણ કે બધું એ જળ હોય. તેથી સંઘાત ચેતન સાથેનો બનેલો છે એમ કહેવા એકલા તત્વો જગતનું કારણ નથી એમ કહે છે. એટલે તત્વોનો સંઘાત છે ચેતન સાથેનો બનેલો છે અને જળ એકલું એ નથી કારણ એમ કહે છે. આ મહત્વ વગેરે મુખ્ય સાત જયારે અસંખ્ય ભેગા થયા વિના રહેલ હતા એમ અર્થથી જણાય છે. એમાં પહેલા નંબરની પૂછે મુખ્ય સાત એટલે મહત્તત્વ, અહંકાર અને 5 મહાભૂતો, એ સાત. એટલે આ સાત ભેગા થયા વિના રહેલા હતા એમ અર્થથી જણાય છે. ત્યારે જગતના સર્વ કારણોના કારણ બનેલા ભગવાને કાલ, પ્રાણીઓનું અદ્રષ્ટ કર્મ અને સત્વ વગેરે ગુણો સાથે ભરી આ તત્વોમાં પ્રવેશ કર્યો. એટલે ભગવાને આ રીતે કાલ, અદ્રષ્ટ કર્મ અને ગુણો સાથે આમાં પ્રવેશ કર્યો તત્વોમાં. અહીં અર્થવાળું એક વાક્ય સંબંધક ભૂતકૃતમ અસંખ્ય શબ્દથી સૂચવેલું છે. એમાં 2 નંબરની પૂછે છે. જેમ જળ ઘડામાં લાવ એમ કહેવામાં આવે ત્યારે ઘડો કાનો ન હોવો જોઈએ એમ અર્થના બળથી જણાય છે. તેમ ભેગા થયા વિનાના તત્વો ગયા ત્યારે તેઓ તેવી સ્થિતિમાં રહેલા હતા એમ અર્થના બળથી જણાય છે. એટલે ઘડો કાનો હોય એ રીતે તો પેલું બળ ના હોય તો એમાં પાણી ના ભરાય. એ રીતે આ તત્વો બી જુદા જુદા હતા. જયારે પેલા ભેગા થયા ત્યારે એમાં બળ સમજાય. અથવા ભગવાને જ આ તત્વોનો અસહંત્ય ભેગા કર્યા વિના પછી તેઓમાં પ્રવેશ કર્યો. અથવામાં 3જા નંબરની પૂછો છે. નોટ 2 માં જણાવ્યું તેવી કલ્પના કર્યા વિના પણ 2 શ્લોકને એક વાક્ય ગણી અર્થ સહેલાઈથી થઈ શકે છે એવા અભિપ્રાયથી કહેલું છે. આ બધાને ભેગા કર્યા વિના પછી તેઓમાં પ્રવેશ કર્યો એમ અન્વય કરવો. ભવિષ્યમાં ઉત્પન્ન થનારું જગત જે પ્રકારે આત્મા, કાળ, કર્મ અને સ્વભાવ વિચારને આધીન થાય તે માટે તેમ કરવા ભગવાને કાળ વગેરે સાથે તેઓમાં પ્રવેશ કર્યો. એટલે ભગવાને કાળ, કર્મ, સ્વભાવ, આત્માના કાળ બધા સાથે તેમાં પ્રવેશ કર્યો. એટલે પછી બ્રહ્માંડ ઉત્પન્ન થયું એમ 51માં શ્લોકમાં કહે છે. તથા ભગવાને તત્વોમાં પ્રવેશ કર્યા પછી તે ભગવાને અનુવિદ્યેભ્ય ભેગા કરવા માટે ગૃહોને ગ્રહણ કરી જેમ સ્વયથી વિધવામાં આવે તેમ વિધેલા પુત્તાથી ભરપૂર કરેલા તત્વોમાંથી આરંભમાં જડ બ્રહ્માંડ જ ઉત્પન્ન કર્યું. એટલે આ બધા ભેગા કર્યા પછી ભગવાને આરંભમાં તો જડ બ્રહ્માંડ જ ઉત્પન્ન કર્યું તત્વોને ભેગા કરીને. જે બ્રહ્માંડમાંથી પહેલા જેમને તત્વોમાં પ્રવેશ કર્યો અસૌ તે જ પુરુષ વિરાટ રૂપ થઈ બહાર નીકળેલા. આ રીતે પુરુષ વિરાટ રૂપ થઈને બહાર નીકળે. બ્રહ્માંડમાં ચેતન અને જડની ઉત્પત્તિ કરીને નીચેના શ્લોકમાં તેના નામ અને સ્વરૂપ કહે છે. એતદંડમ વિશેષાખ્યમ ક્રમાદ બુદ્ધૈ દર્શોતરૈ તોયાદિભિ પરિવૃત્તમ પ્રધાનેના આવૃત્તમ વહી યત્ર લોકવિતાનોયમ રૂપમ ભગવતો. અનુક્રમે પછીના 10 ગણા વધારે જલ વગેરેથી વીંટાયેલું અને 12 પ્રધાનથી ઢંકાયેલું વિશેષ નામનું અંડ બ્રહ્માંડ છે, જેની અંદરનો આ લોકનો વિસ્તાર ભગવાન હરિસ્વરૂપ છે. એટલે ભગવાનનો હરિસ્વરૂપ છે વિસ્તાર, આ બ્રહ્માંડ છે. વિશેષ એવું આ બ્રહ્માંડનું નામ છે. તે પોતે પોતાથી સર્વ તરફથી 50 કરોડ યોજનના વિસ્તાર વાળું છે. એટલે આ બ્રહ્માંડ છે સર્વ તરફથી 50 કરોડ યોજનના વિસ્તાર વાળું છે. તેનાથી એક પછી એક પહેલાના કરતા 10 ગણા વધારે જલ વગેરેથી સર્વ તરફથી વીંટાયેલું છે. એટલે પૃથ્વી છે તેમ 10 ગણા વગેરે જલ તરફથી સર્વથી વીંટાયેલું છે અને છેવટે પ્રધાનથી ઢંકાયેલું છે. એ પ્રમાણે આનો વિસ્તાર છે. આમાં રહેલું બધું જગત ભગવત રૂપ હોવાથી પણ મહાત્મા વાળું છે એમ ઉત્તરાથી કહે છે. આ બધો જીવલોકનો વિસ્તાર ભગવાનનું સ્વરૂપ છે, તેથી આ ભગવાનનો આધાર બનેલું છે. આ બધું ભગવાનનું શરીર છે અને ભગવાનનો આધાર બનેલું છે. આ શ્લોક સમજાતો. પૂરી દેહમાં છે તે શયન કરે તે પુરુષ
એવી પુરુષ શબ્દની વ્યુત્પત્તિ હોવાથી તેમને પુરુષ પ્રમુખ પ્રાપ્ત કરવા માટે તે બ્રહ્માંડ રૂપ દેહમાં ઘણા સમય સુધી શયન કર્યું. જ્યાં સુધી આમને શયન કર્યું ત્યાં સુધી પહેલા અનુવેદ રૂપથી પ્રવેશ કરેલા ભગવાનના અંશોને ભોગ પ્રાપ્ત થતો ન હતો. એમાં 1 નંબરની ભૂખમાં છે. પહેલા અનુવેદ રૂપથી પ્રવેશ કરેલા એટલે પહેલા પ્રવેશ લક્ષમાં રાખીને શબ્દના અર્થનો સદાનો સંબંધ હોવાથી વેદ રૂપથી એટલે જુદા જુદા નિત્ય વેદ્ય વાક્યોમાં જણાવેલા હ દ્વારા ભગવાનના અવયવોના રૂપથી પ્રવેશ કરેલા. અને નાનુભાઈ કહે છે 1651 અનુવિધેભ્ય છે, તેથી અનુવેદ્ય પાઠ સારો જાણે છે. આ બરાબર જે સમજી. પરંતુ જયારે અમને તેમાંથી ઉભા થઈ તેનાથી જુદા થઈ તેમાં પ્રવેશ કર્યો ત્યારે બધા અંશોને ભેગા કરવા માટે તેમાં સ્થાનો ઉત્પન્ન થયા એમ નીચેના શ્લોકમાં કહે છે. હિરણ્યમયા દંડકોષાદુત્થાય સલિલેશયાત સમાવિશ્ય મહાદેવો બૌદ્ધા નિર્વિભેદ ખબર. જળમાં રહેલા સુવર્ણમય દેહમાંથી ઉભા થઈ મહાદેવે તેમાં પ્રવેશ કરી આકાશમાં ઘણા ચિત્રો કર્યા. જળમાં રહેલા ઘણા પ્રકાશવાળા હોવાથી સુવર્ણમય નારાયણ શબ્દથી ઓળખાતા વિરાટ દેહમાંથી ઉભા થઈ મહાદેવે ફરી તેમાં પ્રવેશ કરી બધે રહેલા આકાશમાં બહુધાની વિભેદ ઘણા ચિત્રો કર્યા. ભગવાન દેહમાંથી ઉભા થયા છતાં પણ દેહનો નાશ ન થયો તેથી એને સુવર્ણમય કહ્યું છે. રાક્ષસ તેને પીડા ન કરે તે માટે જલમાં રહેલા એમ કહેલું છે. મહાદેવ નજીવાઓને શોધવા યોગ્ય હોવાથી નજીવાઓ સાથે મળી શક્તિમાન તેમને તે શરીરમાં છિદ્રો કરે. એમાં 2 નંબરની ભૂખ્ય છે. શોધવા યોગ્ય હોવાથી એટલે મોટાઈને બીજાની જરૂરિયાત રહેતી હોવાથી ફરીથી પણ તેમાં પ્રવેશ કરી આમના માત્ર છિદ્રો કરે એટલું આમનું પુરુષપણું જ રહ્યું. અહીં વિરાટમાં કાર્ય કર્યાની શક્તિ આવી નહીં. એવા 3 નંબર. આથી એટલે વગેરે ન કરતા માત્ર પ્રવેશ કર્યો તો પણ કાર્ય કરવાની વિરાટમાં શક્તિ આવી નહીં. જેમ પ્રતિમા વગેરેમાં ભગવાન રહેલા છે તેમ જ આ તેમાં રહ્યા એમ જાણવું. તેમ ન હોય તો તત્વોથી આત્મા જુદો ન જણાય. જુદો જ જણાય. તેમ જુદો જ જણાય. એટલે તેમ ન હોય એટલે આ વાક્યથી ક્રિયા કરવાનું પ્રયોજન થયું. તેમ ન હોય તો એટલે ક્રિયા કર્યા વિના રહ્યા હોય તો ક્રિયા કર્યા વિના રહ્યા હોય તો તત્વોથી આત્મા જુદો જ જણાય. આ છે જે 2 પ્રકરણના સમજે. પહેલી અનુવેદ રૂપથી પ્રવેશ કરેલા નાનુભાઈ ના 51મા શ્લોકમાં સતત તેનાનુવિધેભ્યો એમાં કહ્યું છે ને અનુવિધેભ્યો. ત્યાં એવો પાઠ છે. એટલે અનુવેદ આમાં લેવું જોઈએ એમ નાનુભાઈ કહ્યું છે. આ જે કીધું શબ્દના અર્થનો સદાનો સંબંધ હોવાથી વેદ રૂપથી એટલે જુદા જુદા નિત્ય વેદ વાક્યોમાં જણાવેલ હ દ્વારા ભગવાનના અવયવોના રૂપથી પ્રવેશ કરેલા. એમાં શું ખબર? અનુવેદ રૂપથી પ્રવેશ કરેલા એમ પુરુષ શબ્દ જે છે એનો અર્થ પુરુષે તે પૂરમાં જે શયન કરે એટલે દેહમાં જે શયન કરે તે પુરુષ. તો એની પુરુષ રૂપતા સિદ્ધ થાય એના માટે એમણે બ્રહ્માંડ રૂપ દેહમાં શયન કર્યું. અને જ્યાં સુધી એમણે શયન કર્યું ત્યાં સુધી પહેલા અનુવેદ રૂપથી પ્રવેશ કરેલા ભગવાનના અંશોને ભોગ પ્રાપ્ત થતો ન હતો. આગળ જે વર્ણન આવ્યું ને કે પછી પુરુષ છે ત્યાંથી પછી ઉભા થયા એમ જલમાં રહેલા સુવર્ણમય દેહમાંથી ઉભા થઈને. તો જયારે શયન કરી રહ્યા હતા તે વખતે ભોગ પ્રાપ્ત થઈ નતો રહ્યો. તો ભોગ હવે એમને પ્રાપ્ત કરવો છે.
એ પ્રાપ્ત કરવા માટે હવે આગળ ઊભા થશે, એનું નિરૂપણ આવશે. એટલે બ્રહ્માંડનો શયન કરી ત્યાંથી ભોગ પ્રાપ્ત નતો થયો, પછી ઊભા થયા પછી અત્યારે બ્રહ્માંડ રૂપ જ છે, તો કોનો ભોગ કોણ કરે? એટલે તેનાથી જુદા થઈ તેમાં પ્રવેશ કર્યો ત્યારે બધા અંશોને ભેગા કરવા માટે તેમાં સ્થાનો ઉત્પન્ન થયા. એટલે જે આગળ ગોલક વગેરે છે એ આગળ આવશે છિદ્રોથી. એને પક્ષીના ઈંડાના ઉદાહરણથી સમજી શકાય કે જે વખતે ઈંડું છે પ્રારંભિક અવસ્થામાં એના અંદર કોઈ પણ જીવ કે અન્ય અંગો છે એના લક્ષણો પ્રકટ નથી હોતા. પછી એને ઘણા સમય સુધી એની માં સેવે પછી અંદરનું જે દ્રવ્ય છે એ જીવરૂપ બની અને તે ઇન્દ્રિયો એમાંથી ક્રમશઃ પ્રકટ થાય અને તે પછી એ ઓડીને બહાર આવે. તો જ્યાં સુધી એમાં તે ઇન્દ્રિયો પ્રકટ થાય નહીં ત્યાં સુધી ભોગ પણ સંભવ નથી. હવે એ અવસ્થા છે એ જે જરાયુજ પ્રકારના જે જીવો છે એમાં પણ એવી જ હોય છે કે નાલથી એને માતાના શરીરમાંથી પોષણ પ્રાપ્ત થાય છે. એમને પોતાને જે ઇન્દ્રિયો ભોગાર્થ પ્રાપ્ત થયેલી છે ત્યાં સુધી કોઈ કામની નથી જ્યાં સુધી બહાર પ્રકટ ન થાય. એવી રીતે અહીંયા પણ એ ભોગની સિદ્ધિ માટે બહાર પ્રકટ થયા અને તેમાં બધા છિદ્રો પ્રકટ કર્યા. દેહમાંથી ઉભા થયા ભગવાન, દેહનો નાશ ન થયો અને સુવર્ણમય જ કરી છે. પછી કહે છે કે રાક્ષસો તેને પીડા ન કરે તે માટે જન્મ રહેલા. જન્મ તો રહેલા જ છે, તો રાક્ષસો પીડા કરે એટલે કઈ રીતે જે આદિ દૈત્યો છે એ એમને પરેશાન ન કરે તે રીતે. આ જે સૃષ્ટિઓ છે સૃષ્ટિના ક્રમ તો અનેક વાર થતા રહે છે ને કલ્પ વિકલ્પમાં. તો હજી જે લોકો અન્ય બ્રહ્માંડમાં રહેલા છે કે પરિલોકમાં વસેલા છે તે કોઈ પરેશાન કરી શકે. પછી આગળ કીધું કે મહાદેવે નજીવાઓને શોધવા યોગ્ય હોવાથી, નજીવાઓને ફૂટનોટમાં મોટાઈને બીજાની જરૂરિયાત રહેતી હોવાથી તેમ છે એવું લખ્યું છે. તેનો અર્થ એટલે તારતમ્ય પ્રકટ કરે તો અંશ અને અંશીનો ભેદ. તો અંશી છે એ અંશો દ્વારા શોધવા યોગ્ય છે, મૃગ્ય છે. અહીંયા સુધી હવે લગભગ 50 શ્લોકથી આગળ સુધી પ્રકૃતિ જે તત્વો વગેરે છે એને સમજાવ્યું, એના સ્વરૂપ લક્ષણથી સમજાવ્યું અને અહીંયા એનું પુરુષનું વર્ણન. એવી રીતે સંખ્યામાં જે પ્રકૃતિ અને પુરુષનું જે સમજ આપી રહ્યા છે એને કેવી રીતે જોવા મળ્યું અહીંયાના શ્લોકમાં જે વર્ગીકરણ આપ્યું. સમજો ને શું સાંખ્ય જ્ઞાન જે છે એ પ્રકૃતિ અને પુરુષના વિશેનું જ્ઞાન કહી રહ્યા છે. તો અને એમાં નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. તો અત્યારે જે 50 શ્લોકથી આગળથી જે પણ તત્વ વગેરેની ગણના કે એનું જે સ્વરૂપ એના લક્ષણ કે આ આકાશ એનું લક્ષણ એ બતાવ્યું એ બધું પ્રકૃતિ અંતર્ગત. અને અહીંયા જે આ 2-3 શ્લોકથી જે નિરૂપણ આવે છે કે પછી એમાં જે પુરુષ છે એ પુરુષ બહાર આવીને પછી એમાં પ્રવેશ કર્યો એ પુરુષનું સ્વરૂપ. એવી રીતે અહીંયા સાચે છે. પુરુષ તો આગળ સૌથી પ્રથમ પુરુષથી જ તો શરૂઆત થઈ હતી. પહેલો જ શ્લોક એનો હતો 23મો કે કહીએ. હા અહીંયા જે કહીને સ્વરૂપ તો એ જ છે પણ પૃથ્વીની જે પ્રક્રિયા થઈ રહી છે એના માટે એ જ આદિપુરુષને અહીંયા સમજાવી રહ્યા છે. એટલે હવે દેહમાં પ્રવેશ કેવી રીતે થયો એ જે પ્રકાર છે એ અહીંયાથી સ્વરૂપ થઈ રહ્યું છે.
પુરુષને જે પ્રકૃતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે કે શરીર કેવી રીતે પ્રાપ્ત થાય છે એ આખી પ્રક્રિયા અહીંયા આવી રહી છે. એટલે પુરુષોને એવું પણ આવ્યું છે એટલે એમને શું થાય કેવી રીતે અને નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક એ તો જે સાંખ્ય માર્ગની સાધન જે કરી રહ્યો છે એના માટે સંઘાત વગેરે અનિત્ય અને આત્મા નિત્ય એમ સમજને અહીંયા પ્રકૃતિની સાથે અનિત્યતા જોડવાની ને પુરુષ નિત્ય એવી રીતે પણ સમજીને જાણવાનું કે સમજી શકાય. પ્રકૃતિ અનિત્ય જીવાત્માના સરખામણીમાં અનિત્ય ગણી આ કોણ બોલે છે? કશું સમજાતું નથી. શું બોલે છે ને સંભળાતું પણ નથી. હો હા, વાંધો નહીં. હવે તો વિષય થઈ ગયો. સારું, અહીંયા